नमस्तस्यै नमस्तस्यै नमो नमः। एक पुष्पम एक बिलीपत्रम एक लोटा जल की धार। एक पुष्पम एक बिलीपत्रम एक लोटा जल की धार। दयालु रिज कर देत है चंद्रमौली फल चार। कैलाश के निवासी कैलाश के निवासी नमु बार बार हूँ आयो शरण तिहारे। आयो शरण तिहारे तार तार तू कैलाश के निवासी कैलाश के निवासी। भक्तों को कभी शिव तूने निराश ना किया। भक्तों ने कभी शिव तूने निराश ना किया। मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दायिका बड़ा है बड़ा दातार तू कैलाश के निवासी कैलाश के निवासी। नमो बार बार हूँ आयो शरण तिहारे। आयो शरण तिहारे शिव तार तार तू कैलाश के निवासी कैलाश के निवासी कैलाश के निवासी कैलाश के निवासी। बोलिए मवेश्वर महादेव की। ओम ओम चामुण्डाय विच्चे नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री सद्गुरुभ्यो
या श्री स्वयं सुकृतिनां भवने स्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः श्रद्धा शतां कुलजन् प्रभवस्य लज्जा तां त्वां नताः स्मा परिपालय देवि विश्वम् दुर्गे स्मृता हर्षे भीतं शेषजन्तो स्वस्थे स्मृता मतिमते शुभां ददाशे दारिद्र्य दुःख भयहारिणी का नित्यं सर्वोपकार करणाय सदा चित्ता बोलिए श्री कुलदेवी मात की जय मोवेश्वर महादेव देव की जय मोबावारा वाछरा दादानी जय द्वारिका तीस की जय हर्षिद्धि मात की जय चामुंडा मात की जय अपने अपने मात पिता की जय अपने अपने गुरु महाराज की जय 10 नाम बेख गुरु महाराज राज की जय हरि ओम नमः नमः पार्वती पतये हर हर આઈએ જગદંબાના નામના ઘડી દો ઘડી માટે જે થાય એટલું સ્મરણ કરીએ અને સંકીર્તન કરીએ. જય અંબે બો એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે.
કલ્યાણ છે એમાં ઉધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉધાર છે. હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે. હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે. ચામુંડા ચામુંડા બોલ એમાં કલ્યાણ છે. ચામુંડા ચામુંડા બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. અંબાના નામ વિના જીવન નકામું. 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 દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. વિવેક વિચાર કરી બોલ એમાં કલ્યાણ છે. 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 જય અંબે 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 બોલ એમાં કલ્યાણ છે. 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 ઓમ સુંદરામ વરદામ ગૌરીમ સુતામ સાયુધ્યાષ્ટે મહાભુજા આર્દચિત્તા નમોસ્તુત્વા સિદ્ધિદા કરુણામયી. બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ નમઃ પાર્વતી પતયે. હર હર
શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વં નમામ્યહમ. પરમાત્માની અસીમ કૃપા અને એનાથી આપણે સૌ આ 108 દિવસના સત્સંગનો આનંદ લઈ રહ્યા છે. અને ત્યારે પ્રભુની આ પવિત્ર દયાથી આપણે સૌ અહીંયા વિવિધ પુરાણોનું શ્રવણ કરીએ અને કથામાં પ્રવેશ કરીએ એ પહેલા સર્વ સાધુ સંતોના હૃદય કમળમાં વિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન. આ સ્થાનના દેવતા મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન. વાછરા દાદાને વંદન. દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન. આ જગતના સર્વ સાધુ સંતો બ્રાહ્મણો સર્વ સંત હૃદયને વંદન. આવા હેતુ સુપૂજિત સમગ્ર નવગ્રહ દેવી દેવતાઓને વંદન. આપ સર્વને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. ભગવાનની દિવ્ય કૃપા આપણા ઉપર વરસી અને એટલા માટે થઈ આપણે આ પવિત્ર કથાઓનું રસપાન કરીએ છીએ. સુંદર ભાવોથી ભગવાનની દિવ્ય ચરિત્રની કથા ઉત્પન્ન થઈ. વિવિધ જાતના વ્યાસો થયા અને વ્યાસના પુત્ર સુખદેવજી થયા. સુખદેવ પણ અલગ અલગ છે, વ્યાસ પણ અલગ અલગ છે. જેમ એક ગામની અંદર એક નામના બે વ્યક્તિ ભેગા થાય તો બે એક જ નો કહેવાય. એમ વ્યાસ પણ જુદા જુદા છે, વ્યાસ પણ અલગ અલગ છે. એમ ગઈકાલની કથામાં જેમ આપણે જોયું કે પરમાત્માની દિવ્ય ચરિત્રની જે કથા છે એમાં ઈશ્વરના કાનના મેલમાંથી મધુ અને કૈટભ બે નામના રાક્ષસો ઉત્પન્ન થયા. આ મધુ કૈટભ બે રાક્ષસ જે ઉત્પન્ન થયા હતા એમને મારવા માટે ભગવાન અનેક વર્ષો સુધી યુદ્ધ કરે છે. એટલું જ નહીં પણ એમની સાથે યુદ્ધ કરતા કરતા થાકી જાય છે. પરમાત્માને પરસેવો વળે છે. અંતે પરમાત્મા દેવીની આરાધના કરે, દેવીની પૂજા કરે અને દેવીની આરાધના કરીને પછી અંતે ભગવાન છે એ શું કરે છે તો કે મધુ કૈટભને મારવા માટે દેવી પાસે રસ્તો માંગે છે. ભગવાને રસ્તો માંગ્યો છે. ભગવાને રસ્તો માંગ્યો છે. અને મધુ અને કૈટભ કઈ રીતે મરાયા એ કથાને આપણે ગઈકાલે શ્રવણ કરી. આ કથાને સાંભળતાની સાથે ભગવાન વેદવ્યાસજીને ખબર પડે કે આ જગતની અંદર સામાન્યમાં સામાન્ય માણસ તો આપણે છીએ જ, પરંતુ ભગવાન આ જગતની અંદર પરાશક્તિ કોઈ હોય તો એ છે દેવી. એનાથી ઉપર કોઈ નથી. આ જગતમાં પરાશક્તિ કોણ છે તો કે દેવી. દેવી છે એ સર્વસ્વ સૌથી મહાન છે. અને ત્યારે ભગવાન વેદવ્યાસજી
એ દેવીની તપસ્યા કરવા માટે થઈને રાજી થઈ જાય છે અને ભગવાન વેદવ્યાસજી તપસ્યા કરવા માટે બેસે છે. આ બધી જ કથાઓ ભગવાન વેદવ્યાસજીએ સાંભળી. મધુકૈટભની કથા સાંભળી, સુદ્યુમ્નની કથા સાંભળી. એટલું જ નહીં, વિવિધ જાતની જે કથાઓ છે એ પરમાત્માએ સાંભળી. એટલે પરમાત્મા વેદવ્યાસજી છે એ ભગવાનનું ભજન કરવા માટે, તપસ્યા કરવા માટે મેરુ પર્વત પર આસન જમાવે છે. ભગવાન આસન જમાવે છે. ભગવાન આસન જમાવે છે અને તપસ્યા કરવા માટે ભગવાન વેદવ્યાસજી બેસે છે. અને કોની તપસ્યા કરે છે તો એમના માટે કીધું છે, શક્તિ સર્વત્ર પૂજ્યેતિ વિચાર્ય ચ પુનઃ પુનઃ અસક્તો નિંદ્યન્તે લોકે સક્તસ્તુ પરિપૂજ્યતે. અનેક પ્રકારના વિચારો કર્યા છે અને ભગવાન વેદવ્યાસજી નિષ્કર્ષ પર પહોંચ્યા અને એ શક્તિને સર્વસ્વ માની છે અને શક્તિને સર્વસ્વ માનીને પછી શક્તિની પૂજા કરવા માટે બેસી ગયા છે. શક્તિની આરાધના કરવા માટે બેસી ગયા છે. અને શક્તિની જે આરાધના કરવા બેઠા છે, ભગવાન વેદવ્યાસજીએ નારદજી પાસેથી માની આરાધના કરવા માટે એકાક્ષરી મંત્ર લીધો છે. અને એ એકાક્ષરી મંત્રને લઈ અને ભગવાન વેદવ્યાસજી પ્રસન્ન થયા. ભગવાન વેદવ્યાસજી એકાક્ષરી મંત્રનો જપ કરે, ભગવાન વેદવ્યાસજી એકાક્ષરી મંત્રની સાધના કરે અને ભગવાન વેદવ્યાસજી એકાક્ષરી મંત્રને સિદ્ધ કરવા માટે થઈને એ જપ કરવા માટે બેસે છે. એ સમયે એ મંત્રના અમુક અક્ષરો હોય છે, અમુક મંત્ર હોય છે, એ સંખ્યા જ્યાં પૂર્ણ થાય ભગવાન મહાદેવજી પ્રગટ થાય છે. ભગવાન શિવજી પ્રગટ થાય છે. અને ભગવાન શિવ પ્રગટ થયા છે કારણ કે ભગવાન કોની તપસ્યા કરે છે, કોની સાધના કરે છે તો કે વિશ્વ કલ્યાણીની સાધના કરે છે. અને શિવજીનું કામ વિશ્વનું કલ્યાણ એ જ છે, એ સિવાય બીજું કાંઈ નહીં. સંતોએ એક કારણ એ પણ દર્શાવ્યું છે કે વ્યાસને પુત્ર પ્રાપ્ત કરવો છે, પણ વ્યાસજીને વિવાહ કરીને પુત્ર પ્રાપ્ત નથી કરવો. વ્યાસને અયોનિજ પુત્ર પ્રાપ્ત કરવો છે અને અયોનિજ પુત્ર જો આ સંસારમાં કોઈ આપી શકે તો કેવલ અને કેવલ મહાદેવજી છે. મહાદેવ સિવાય બીજા કોઈ આ સંસારમાં અયોનિજ પુત્ર ન આપી શકે. કારણ કે આ મહાદેવજી જે છે, મહાદેવજી આ સંસારની અંદર અજન્મા છે ને માતા ન પિતા ન બંધુ ન સખા એને કાંઈ નહીં. ભગવાન એ તો નિર્ગુણ નિરાકાર છે, સગુણ સાકાર છે. ભગવાનનું દિવ્ય ચરિત્ર છે, ભગવાનની દિવ્ય લીલા છે. વિદ્વાનો સુંદર ચર્ચા કરે છે, સુંદર વાતો કરે છે અને આપણી સમક્ષ આ પવિત્ર કથાને રાખે છે. શિવજી સુંદર ભાવથી પ્રગટ થયા, પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલા શિવજી છે એ ભગવાન વેદવ્યાસજીની સમક્ષ દર્શન દીધા છે. ભગવાન વેદવ્યાસજીએ દર્શન દીધા, વેદવ્યાસજીને દર્શન દીધા. વેદવ્યાસજી ભગવાન મહાદેવને સમક્ષ બે હાથ જોડે અને બે હાથ જોડીને ભગવાન વેદવ્યાસજી એને વિનંતી કરે છે કે હે મહાદેવજી, મારે અયોનિજ પુત્ર જોઈએ છે.
મારે પુત્રની પ્રાપ્તિ કરવી છે, પણ કેવો પુત્ર જોઈએ છે? તો કે સંપત્તિનો વારસદાર થાય એવો પુત્ર નથી જોતો. મારે એ પુત્ર જોઈએ છે કે જે પુત્ર મારા સંસ્કારોનો વારસદાર થાય, મારા આધ્યાત્મિકતાનો વારસદાર થાય. મારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનને લેવાની લાલચા એના મનમાં જાગે, નહીં કે સંપત્તિની લાલચા. મારે એ પુત્ર જોઈએ છે. અને ત્યારે ભગવાન મહાદેવજી છે એ વેદ વ્યાસજીને કહે છે કે સાંભળો વેદ વ્યાસજી, તમારે એના માટે કાંઈ કરવાની જરૂર નથી. તમે અહીંયાથી તમે તમારા આશ્રમમાં જાઓ અને તમારો નિત્યક્રમ ચાલુ રાખો. બસ. ઘણા માણસોના જીવનમાં નિત્યક્રમ હોય અને એ તમારો જે નિત્યક્રમ છે એ જ તમારા જીવનનું બળ, તાકાત અને ઐશ્વર્ય છે. ઘણા માણસોના જીવનમાં નિત્યક્રમ કેવું હોય? તો કે રોજ મહાદેવના મંદિરે દર્શન કરવા જવું. ઘણા માણસોના જીવનમાં નિત્યક્રમ કેવો હોય? તો કે ગુરુના મંત્રની રોજ એક માળા કરવી. ઘણા માણસોના જીવનમાં નિત્યક્રમ કેવા હોય? તો કે રોજ માતા પિતાના નામની એક માળા કરવી. આ નિત્યક્રમ છે ભગવાન. કારણ કે માતા પિતાથી મોટો ભગવાન આ જગતમાં બીજો એ કઈ નથી. માથી મોટું આ જગતમાં બીજું કોઈ નહીં. કવિ કાગની વાત છે ને, મોટા કરીને માતે ખોડેથી ખહતા કર્યા, એક દી ખોડો ખેલવા ને દેને કાગડા. હે, માથી મોટું આ જગતમાં બીજું કોઈ નથી. મમતાની વાત કરી છે. ઘણા લોકોના જીવનમાં એવો નિયમ હોય કે ત્યાં સુધી એ એના કુળદેવીની સમક્ષ એક દીવડો પ્રગટાવી અને હૈયારોદન કરી અને કુળદેવીની પ્રાર્થના કરી, માં કુળદેવી જગદંબા અમારા કુળની રક્ષા કરજે, એમ જ્યાં સુધી કુળદેવીની મૂર્તિ કે છબીની સમક્ષ કહી ના દે ત્યાં સુધી સવારમાં જળ પણ મોઢામાં ના મૂકે. ઘણા લોકોના જીવનમાં એવો નિયમ હોય કે ઘરના ખૂણામાં જે એકાક્ષરે જે મંદિરિયું છે એ મંદિરિયામાં જઈ અને પછી કાંઈ ના હોય ઘરમાં તોય એ જળનો લોટો અને તુલસી પત્ર પધરાવીને પરમાત્માના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરતા કરતા કહે કે હે ભગવાન, જે છે ને એ બસ એટલું છે, અસાધી સંપત્તિ એટલી, આના સિવાય બીજું કાંઈ નથી. તો હે ભગવાન, આનો સ્વીકાર કરી લેજે. બધા માણસોના જીવનમાં કંઈક ને કંઈક નિત્યક્રમ હોય અને એ નિત્યક્રમની તાકાત ભગવાન એટલી છે કે તમારી માથે આવનારી ગમે એવડી મુશ્કેલીઓ હોય છે એ મુશ્કેલીઓમાંથી તમે પાર પડી જાઓ છો. નિત્યક્રમની એવડી તાકાત. પછી ચાહે નાનો એવો ધર્મ પણ, એક દિવસ મેં તમને કથાના દિવસોમાં કીધેલું હતું કે નાના નાના ધર્મ પણ એક દી એવડો મોટો થઈ જાય છે કે જેની કોઈ કલ્પના ના હોય. બધા માણસો મોટા મોટા કથાઓનું આયોજન ન કરી શકે, બધા માણસો હજારો લાખો માણસોને ન જમાડી શકે, પણ તમે સામાન્ય તમારા આંગણે આવેલો મહેમાનને તો રોટલો ઘડીને ખવડાવી શકો. કદાચ ઈશ્વરે તમારી માથે એટલી કૃપા પણ ન કરી હોય તો તમે ક્યાં ધાર્મિક કાર્ય જ્યાં થતું હોય એ ત્યાં જઈને તમારા શરીરના જે બે હાથ છે એ બે હાથને તમે એ મંદિરની અંદર અથવા તો ગામના શિવાલયની અંદર, ગામના રામ મંદિરની અંદર જઈ અને ત્યાં એ મંદિરની અંદર કોઈ કાર્ય ચાલતું હોય ને એમાં બે હાથ મૂકો અને કામ કરવા લાગો, એ પણ એક ધર્મ છે. તમને જો એવો ટાઈમ ન મળતો હોય તો તમે ક્યાંક લગ્નમાં જાઓ અને કોઈના પ્રસંગની અંદર ગયા હોય ને તમે, અત્યારે તો હવે ઓલી ગુફેવાળી સિસ્ટમ થઈ ગઈ છે. હા, નકર પેલા કેવું હતું, માણસ બેસીને ખાતો અને ઉભા સારવતો. ઢોરની ટેવ હોય, ઉભા ખાઈ લે ને પછી બેઠા બેઠા વાગોડતો હોય, એમ મોઢું ઊંચું કરીને વાગોડ. માણસ ઉભા ખાય ને બેઠા બેઠા વાગોડ. ઊંધું થઈ ગયું બધું. ગુફેવાળી સિસ્ટમ, થાળી હાથમાં લઈને પછી ગમે ત્યાં ઊભીને ખાઈ લે ને પછી બેઠા બેઠા વાગોરતા હોય. આ ઢોરની ટેવ છે.
એ સમય દરમિયાન તમે ગુફે જ્યારે તમે ત્યાં બેઠા છો અને તમે જ્યારે ત્યાં બેઠા છો ત્યારે તમારે હાથમાં ભોજનની થાળી આવી ગઈ છે અને એમાં બધું મિષ્ટાન પીરસાઈ ગયું છે. એ બધા પ્રકારનું મિષ્ટાન ને બધા પ્રકારનું ભોજન પીરસાઈ ગયું બરાબર. એ જ સમયે કોઈ એવા વડીલ લાકડીના ટેકે ટેકે તમારી પાસે આવ્યા ને એ થાળીની લાઈનમાં ઉભા હોય, તમે એને કહી દો કે મારું તો શરીર હાલે છે, લ્યો આ તમે જમી લ્યો, હું તો બીજી થાળી કરી લઈ. એ એક પ્રકારનો ધર્મ છે પ્રભુ. આ એક ધર્મ છે. આવા નાના નાના જે કોઈ પણ પ્રકારના ધર્મ છે ને, એ ધર્મ તમને પાર પાડી દે છે. ધર્મ તમને પાર ઉતારી દે છે. આવી પવિત્ર કથા છે ભગવાનની. એટલે ભગવાન શિવજીએ વેદવ્યાસજીને કીધું કે તમે નિત્યક્રમ ચાલુ રાખો અને તમારા નિત્યક્રમનો પ્રકાશ એક દિવસ એવો પડશે કે તમારે આંગણે એક દી તમારા નિત્યક્રમમાંથી પુત્ર ઉત્પન્ન થશે. સર્વતેજોમયો જ્ઞાની કીર્તિકર્તા તવાનથ અખિલસ્ય જનાસ્યાત્ર વલ્લભસ્તે સુતઃ સદા. અને નિત્યક્રમના કારણે તમારે આંગણે પુત્ર પ્રાપ્ત થશે. એ પણ કોઈ સામાન્ય પુત્ર નહીં હોય. સર્વ તેજો મયો જ્ઞાની, એની અંદર સર્વ પ્રકારના તેજો હશે, સર્વ પ્રકારનું જ્ઞાન હશે, જ્ઞાનને પ્રાપ્ત કરનાર હશે. અને એટલું જ નહીં પણ તમારો પુત્ર યશસ્વી હશે અને એમની સાથે સાથે કાયમની માટે અતિશય બધાને પ્રિય લાગે એવો પુત્ર હશે તમારો. વ્યાસજી ત્યાંથી નીકળ્યા છે. ત્યાંથી નીકળીને વ્યાસજીએ આશ્રમમાં પ્રવેશ કર્યો. આશ્રમમાં પ્રવેશ કરી અને વ્યાસજી પવિત્ર ભાવથી વિદ્વાનોને સંતોના કહ્યા પ્રમાણે, મહાદેવજીના કહ્યા પ્રમાણે એ પોતે પોતાનો નિત્યક્રમ નિભાવવા લાગ્યા છે. રોજ યજ્ઞ કરે છે. કથાના એ પહેલાના દિવસોમાં પણ મેં કીધું હતું કે અગ્નિ હર હંમેશ કર્મનું ફળ આપનાર છે. અગ્નિ હંમેશાની માટે કર્મનું ફળ આપે છે. પછી ચાહે તમે એ શ્રદ્ધાથી કરો કે અશ્રદ્ધાથી કરો. એ પહેલા પણ કીધું ના, ફરી પાછું એક વખત વાગોડી દઉં, કારણ કે જેમાં તમારું કલ્યાણ છે એ વાતને કહેવા માટે જ ઈશ્વરે અમને આ ગાદી ઉપર બેસાડ્યા છે. તમે શ્રદ્ધાથી અગ્નિમાં રોટલી નાખો કે અશ્રદ્ધાથી અગ્નિમાં રોટલી નાખો, રોટલી પાકી જ જાય. શ્રદ્ધાથી નાખો તો પાકી જાય ને બિન શ્રદ્ધાથી નાખો તો કાચી રહી જાય એવું ન હોય. રોટલી પાકી જાય છે. એમ ભગવાન વેદવ્યાસજી નિત્યક્રમ કરે છે અને રોજ યજ્ઞ કરે છે, રોજ યજ્ઞ કરે છે, રોજ યજ્ઞ કરે છે. એમાં ભગવાન વેદવ્યાસજી એ અગ્નિમાં, એ યજ્ઞની અંદર અગ્નિ પ્રજ્વલિત કરવા માટે થઈ અને અરણીમાં મંથન કરે છે. અને એક સમયની વાત છે, અગ્નિ પ્રગટ કરવા માટે થઈને ભગવાન વેદવ્યાસજી અરણીમાં મંથન કરી રહ્યા હતા. અને મંથન કરનાર સમયે ભગવાન વેદવ્યાસજી અરણી દ્વારા મંથન કરતા હતા. એ સમયે એમાંથી એક તેજોમય પુત્ર ઉત્પન્ન થયો. એમાંથી એક તેજ ઉત્પન્ન થયું અને એને પુત્ર પ્રાપ્ત થયો કે જે પુત્ર જગતનો ઉદ્ધાર કરનાર છે, જે પુત્ર જગતનું કલ્યાણ કરનાર છે, એવો એને પુત્ર પ્રાપ્ત થયો છે. અને એ પુત્રનું નામ પાડ્યું છે સુખદેવજી. પ્રશ્ન અહીંયા એ ઉત્પન્ન થાય છે પ્રભુ, મેં એ પહેલા પણ કીધું કે એક ગામમાં બે નામના વ્યક્તિ હોય તો બે અલગ અલગ છે. એમ દેવી ભાગવતના સુખદેવ અને શ્રીમદ ભાગવતના સુખદેવ બે જુદા જુદા છે.
એ પહેલા પણ કીધું કે દેવી ભાગવતના અને શ્રીમદ ભાગવતના અમુક પ્રસંગો બે મળતા આવે છે, પરંતુ શ્રીમદ ભાગવતના પ્રસંગો એની જગ્યાએ સત્ય છે અને દેવી ભાગવતના એ પ્રસંગો એની જગ્યાએ સત્ય છે, પણ બંને અલગ અલગ છે. કારણ કે એક ગ્રંથ એ સારસ્વત કલ્પનો છે અને એક ગ્રંથ છે એ પાદ્મ કલ્પનો છે. કલ્પ આખો બદલી ગયો છે. જે મન્વંતરો બદલે એમ કલ્પ પણ બદલે. એક કલ્પ આખો બદલી ગયો છે. સુખદેવજી દેવી ભાગવતમાં જે છે એ સુખદેવજી અલગ છે અને શ્રીમદ ભાગવતમાં જે સુખદેવજી છે એ સુખદેવજી પણ અલગ છે. કઈ રીતે? તો કે દેવી ભાગવતના સુખદેવજી અને શ્રીમદ ભાગવતના સુખદેવજી એ બંને પરમહંસ છે, બંને અવધૂત છે, બંને યોગી છે. અરે યોગી શું, મહાયોગી છે. પરંતુ શ્રીમદ ભાગવતના જે સુખદેવ છે એનો વિવાહ નથી થયો, જ્યારે દેવી ભાગવતના સુખદેવજીનો વિવાહ થયો છે. અને વિવાહ થયો છે એટલું જ નહીં, 4 પુત્ર અને 1 દીકરીને જન્મ પણ દીધો છે. એ બંને અલગ અલગ છે. ત્યાં એક બાળકનો જન્મ થયો અને એક બાળકનો જન્મ થયો છે એટલે ભગવાન વેદ વ્યાસજી બહુ રાજી થયા. અને જેમ મેં તમને કથામાં કીધું એ પ્રમાણે કે દેવી ભાગવતના સુખદેવને આ બે અલગ અલગ કઈ રીતે? તો કે આ જન્મમાં એને પુણ્ય પ્રાપ્ત કર્યું છે, મૃત્યુ પામ્યા ફરી પાછો એક વખત જન્મ પ્રાપ્ત કરે છે, વળી ધર્મના કામ કરે છે, વળી જ્યાંથી અધૂરું મૂક્યું હોય ત્યાંથી ફરી પાછો જન્મ લે અને જ્યાં અધૂરું મૂક્યું હોય ત્યાં પાછું પૂર્ણ કરે, ત્યાંથી વળી પાછી શરૂઆત કરીને વળી પાછી એને જીવન પૂરું થાય એટલે ધર્મના કાર્યને આગળ વધારે અને જ્યાં પૂર્ણ કરવાનું થતું હોય ત્યાં વળી પૂર્ણ કરીને ફરી પાછો જન્મ ધારણ કરે ને જ્યાંથી અધૂરું મૂક્યો હોય ત્યાંથી ફરી પાછી શરૂઆત કરે. એમ કરતા કરતા એક પછી એક મનુષ્ય છે, આ જીવ છે, વારંવાર જન્મ લેતો જાય છે. એવા હજારો જન્મ થાય છે ત્યારે આ જીવ બહુ ભાગ્યશાળી બની જાય છે. અને અંતે પછી આ જીવ થોડું કરીને એટલું ભેગું કરી લે છે કે એ એક વખત અંતે એ જીવ ઈશ્વરના ધામમાં પહોંચી જાય છે. પછી ત્યાંથી જન્મ મરણના ફેરાવોમાં ધક્કો નથી ખાવો પડતો. જેમ કીધું છે, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એના કરતા તો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોપાલા. ભગવાન વેદવ્યાસજી છે એ એના દીકરાને ધીરે ધીરે મોટો કરવા લાગ્યા છે, યોગ્ય સંસ્કારો આપવા લાગ્યા છે અને કહેવા લાગ્યા છે કે હે પુત્ર, તું બહુ જ્ઞાની છે, તું બહુ સંસ્કારી છે. અને ભગવાન વેદવ્યાસજીએ એક વખત એમના પુત્રને પાસે બોલાવી અને કીધું છે કે સાંભળ સુખદેવ, હવે તું મોટો થયો છે, તું યોગ્ય કન્યા અને સંસ્કાર આ પરિવારની દીકરીને શોધ, એમની સાથે વિવાહ કર અને સંસાર સુખને ભોગવ. અને આમ જ્યાં વાત સુખદેવજીએ સાંભળી ને એટલે સંસાર સુખને ભોગવવાની વાત જ્યાં સુખદેવજીએ સાંભળી ને એટલે સુખદેવજી થોડી વાર મનોમન વિચાર કરવા લાગ્યા કે હું તો પરમહંસ છું, ભગવાન વેદવ્યાસજી મને શા માટે સંસાર સુખ ભોગવવાની વાત કરે છે? એને તો મને એમ કેવું જોઈએ કે તું વૈરાગી થા. અરે એટલું પણ નહીં, હું માનવના શરીરમાંથી પણ ઉત્પન્ન નથી થયો, હું તો અયોનિજ પુત્ર છું. અને અયોનિજ પુત્ર છું તો પછી શા માટે માનવ સાથેના શરીરોમાં મને જોડે છે? આ માનવોના જે પ્રકૃતિના જે સાથે જોડાયેલા સંબંધો છે, શા માટે ભગવાન વેદવ્યાસજી મને ત્યાં જોડવા માંગે છે? સુખદેવજી સંસાર સુખનો વિરોધ કરે છે અને કહે છે કે હું સંસાર સુખને નથી પામવા માંગતો. અને આમ જ્યાં કીધું છે ત્યાં વેદવ્યાસજી એને સમજાવવા લાગ્યા છે કે તારે વિવાહ તો કરવો જ જોઈએ. અને ત્યારે સુખદેવજી કહે છે, અરે પિતાજી, તમે મને કેવી સલાહ આપો છો? એક તો તમે વૈરાગી છો અને વૈરાગી થઈને મને સંસાર સુખની અંદર જઈને પાછા તમે એમ કહો છો કે સંસાર સુખને ભોગવ. તમે એવું મને કહો છો, આવી શિખામણ આપો છો? તમારે તો મને વૈરાગ તરફ લઈ જવો જોઈએ, તમારે તો મને ધર્મ તરફ લઈ જવો જોઈએ, સંન્યાસ તરફ લઈ જવો જોઈએ, અને તમે મને સંસાર સુખને ભોગવવાનું કહો છો? અને ત્યારે ભગવાન વેદવ્યાસજી છે
એ એમ કહે છે કે દીકરા, સંસારમાં દુઃખ ના હોય, સંસારમાં મુશ્કેલીઓ ના હોય, સંસારની અંદર બંધન ના હોય. સંસાર એ તો સુખનું અસ્તિત્વ છે. સંસાર સુખને વિસ્તારથી સમજાવ્યું છે. સુખદેવ, તું મને એવું કહે છે કે તું મુક્ત છે અને તમે મને શા માટે બંધનમાં નાખવા માંગો છો? પણ હું તને એમ કહું છું કે સંસાર એ બંધન નથી, સંસાર એ દુઃખ નથી, સંસાર એ મુશ્કેલીઓ નથી. સંસાર સુખના અમુક કારણો ભગવાન વેદવ્યાસજીએ દીધા છે કે સંસાર એ તો બહુ ઉત્તમમાં ઉત્તમ છે. કિમ સુખમ માનુષે લોકે બ્રૂહિતુ तात નિરામયમ દુઃખવિત્તમ સુખમ પ્રાજ્ઞા ન વદન્તિ સુખમ કિલમ સ્ત્રિયં કૃત્વા મહાભાગ ભવામિ તદ્દશાનુગઃ સુખં કિં પરતંત્રસ્ય સ્ત્રીજિતસ્ય વિશેષતઃ. ભગવાન વેદવ્યાસજીને કહેવા લાગ્યા છે કે સુખદેવજી, તમે મને સુખદેવજી ભગવાન વેદવ્યાસને કહેવા લાગ્યા તમે મને સંસારની અંદર નાખવા માંગો છો, એક સ્ત્રીના માયાની અંદર નાખવા માંગો છો, અને હું જ્યારે એમાં ફસાઈ જઈશ, પછી મારા સંતાનો, પછી એના સંતાનો, પછી એના સંતાનો, એમાં ધીરે 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 કરતા જીવ એવો ફસાવા લાગશે, તો પછી હું મુક્ત છું, તો તમે મને બંધનમાં શા માટે નાખવા માંગો છો? અને માણસનું હકીકતે આવું છે. જીવન કેવું હોવું જોઈએ? તો કોઈ સંતોએ બહુ સરસ કીધું, જીવન કમળના પાંદ જેવું હોવું જોઈએ. કમળના પાંદનો એક સ્વભાવ છે, કમળનું પાંદ પાણી મારીએ છે પણ પાણીને સ્પર્શ નથી કરતો. કમળનું પાંદ છે એની ઉપર પાણીના ટપકાઓ પડ્યા હોય તો જાણે હાચા મોતી પડ્યા હોય એવું લાગે. ખબર નહીં કુદરતે એની અંદર કઈ એવો એક સ્વભાવ મૂક્યો છે કે પાણીમાં હોવા છતાં પણ પાણીથી દૂર રહી જાય છે, પાણી એને સ્પર્શ નથી કરી શકતું. અને કમળના પર્ણને તમે જ્યારે પાણીમાંથી બહાર કાઢો તો એકદમ કોરું હોય એવું લાગે, ભીનું ન લાગે. સંસાર કેવો હોવો જોઈએ? તો કે કમળના પર્ણ જેવો હોવો જોઈએ. સંસારમાં રહ્યો છો પણ સંસારમાં ભીંજાવાનું નહીં. ધીરે 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 કરતા 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 જ્યારે સમય આવે ને ત્યારે એ સંસારની માયાઓમાંથી આપણે એક 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 કરીને આપણી અમુક વસ્તુઓને છોડતી જવી જોઈએ. અમુક જવાબદારીઓને પછી ધીમે 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 કરતા મુક્તિ જવી જોઈએ. આ તો આપણે એવું વિચાર્યા કરીએ છીએ કે હજી હમણાં દીકરાને નથી સોંપવું, થોડોક મોટો થાય પછી સોંપીએ, થોડોક મોટો થાય પછી વ્યવહાર આપીએ, અને પછી થોડોક મોટો થાય ત્યાં એમ કહેવા લાગે કે હજી ક્યાં એમાં બુદ્ધિ આવી છે, 20% સોંપીએ, 80% મારી પાસે રાખીએ. પછી ધીમે ધીમે 50% સોંપીએ, 50% હજી, અને 50% અમુક અમુક તો પછી ભેગું લઈને જ જાય. માણસ પોતાના વ્યવહારને છોડી નથી શકતો. વાત એ છે, હે ભગવાન, મારા પૌત્રના લગ્ન થઈ ગયા છે, હવે પરપૌત્રનું મોઢું જોઈ લઉં પછી હું તારું નામ જપીશ. અને જેવા પરપૌત્રનું મોઢું જોઈને એટલે એમ થાય કે લે ને 2 વર્ષ રમાડી લઉં. તે 2 વર્ષ રમાડી લે તો પછી ભગવાન આપણે રમાડી લઈએ. પછી ત્યાં ઉપર જાય ને એટલે ભગવાન એ કહે કે તે મારું સ્મરણ કરવામાં આખી જિંદગી મને રમાડ્યો જ છે, કે આ થઈ જાય પછી કરીને, આ થઈ જાય પછી કરીને, આ થઈ જાય, પણ આખી જિંદગી તે મારું સ્મરણ ન કર્યું.
એના કરતા અમુક સમયે આપણે આપણી અમુક જવાબદારીઓ નિભાવી લઈએ, પછી એ આપણે આપણા સંતાનોને જવાબદારીઓ સોંપી દેવી જોઈએ. પછી એના ભાગ્ય ભરે, એના કર્મમાં હશે તો ગમે ત્યાંથી ભેગું કરી લેશે. જો નહીં હોય તો તમે ગમે એટલું ભેગું કરીને ગયા હે વાહે ફીંડલું જ વારવાનું છે. કર્મની વાત છે ભગવાન. પણ આપણે આપણા જીવનો ઉદ્ધાર કરી લેવો જોઈએ. જેમ શ્રીમદ ભાગવતમાં ગોકર્ણ ને ધંધુકારીની કથા છે ને, ગોકર્ણ એના પિતાને કહે છે કે પિતાજી તમે આ માયામાં ફસાવ છો, પણ એ કોણ છે ને તમને થોડી ખબર છે. આમાં બહુ ફસાવાની જરૂર નથી. તમારે તમારો સમય આવે ત્યારે અમુક સમયે માણસે સમજી જવું જોઈએ કે હવે મારે નિવૃત્તિ લઈ લેવાનું છે. પછી કૂટાતું હોય તો એનું ને થાતું હોય તો એનું, ને આપણે આપણા ભાણામાં રોટલો પડી જાય ને એટલે આનંદ આનંદ ને આનંદ, બીજી કઈ વાત જ નહીં. અને આમેય તે વડીલો જ્યારે મંદિરમાં કથા બેઠી હોય ને કથા સાંભળવા આવે ને ત્યારે બે પ્રકારનું સુખ થાય. એક તો અહીંયા કથા સાંભળવા બેઠા હોય એટલે કથા કેવા વાળાને આનંદ આવે કે સામે 5 માણસો બેઠા છે, અને ઘરેથી થોડીક શાંતિ, દીકરાને વહુને એમ થાય કે આઈસ માડી ગયા છે. જય હો. અને કદાચ માડી જાતા ના હોય ને તોય દીકરાને વહુ પછી માળીઓને એમ કહે કે મોવેશ્વર કથા બેઠી હમણાં 4:30 થી 5 ને 5:30 ને ટાઈમે થયો. ટૂંકમાં તમને એમ કે છે કે તમારે જવાની જરૂર છે, એમને જઈને બેહો ઘડી વાર, એટલે તમારે નિરાયત ને અમારે નિરાયત થોડીક વાર. આ તો તમને ખબર ના હોય, અમારા પાસે આવે ને ઘણા હાથ જોડતા હોય કે બાપુ હમણાં કથા બેહાડી બહુ સારું હોય, કે અમારે તો શાંતિ. તમારી વાત નથી કરતો, હું તો બીજા ગામને થોડાક દી રહેવું ને બગાડીને જાઉં. માણસનો સ્વભાવ એવો છે કે જે માણસ ઘડીકમાં છોડી નથી શકતો. બસ એની પ્રકૃતિ એવી છે કે થોડી વારમાં માણસ એનો ત્યાગ નથી કરી શકતો. બસ સમય આવે ત્યારે માણસે પોતાનો, એમ કહેવાય છે કે વ્યવહારોમાંથી ધીરે 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 કરતા કરતા બહાર નીકળી જવું જોઈએ. માણસનું જીવન કેવું હોવું જોઈએ તો કે 2 પ્રકારનું જીવન હોય છે. એક ખાંડ ઉપરની માખી હોય અને એક મધ ઉપરની માખી હોય. ખાંડ ઉપરની માખી હોય એ ખાંડમાંથી મીઠાશને સૂચી લે ને સૂચીને પછી ઉડી જાય છે, અને જ્યારે મધ ઉપરની માખી હોય એ મીઠાશને સૂચવા જાય ને પછી એમાં ચોટી જાય, પછી ઉડવા જાય ને તો એમાં જ ચોટી રહે ને પછી મરી જાય. ન્યા આપણે વિચાર કરવાનો, મધ ઉપરની માખી થવું, ખાંડ ઉપરની માખી થવું. ખાંડ ઉપર બેહીને ખાંડની મીઠાશ હોય એને સોચીને પછી ઉડી જવાનું. ભગવાન વેદવ્યાસજી કહે છે કે સંસાર સુખની અંદર દીકરા તું એમ કે છે કે બંધનો હોય છે, પણ સંસાર સુખમાં બંધન નથી. આપણે ધારીએ તો એમાંથી ધીરે ધીરે કરતા કરતા બહાર નીકળી જવાય. અને આમ જ્યાં સમજાવે છે સુખદેવજીને એક એક વાત વિશે ચર્ચાઓ કરી છે. અને ભગવાન એમ કહેવાય છે કે જો તું એવો વિચાર કરતો હોય કે સંસારમાં ગયા પછી તું બંધનમાં મુકાઈ જાયસ, તો બંધન તો સંન્યાસમાં પણ છે. ખાલી કપડા બદલાવી લીધે સંન્યાસી નો થઈ જવાય, કપડા બદલાવી લીધે મુક્તિ નો મળે. ભગવાન બંધન તો સંન્યાસમાં પણ છે, અને અમુક બંધનોનું વર્ણન કર્યું છે. ન ગૃહં બંધનાગારં બંધને ચ કારણં મનસાયો વિનિર્મુક્તો ગૃહસ્થોપી વિમોચ્યતે ન્યાયાગત ધનઃ કુર્વન વેદોક્તં વિધિવત ક્રમાન ગૃહસ્થોપી વિમુચ્યેત શ્રાદ્ધ કૃત્સ્યત્યવા
શુચિ. આ 4 લાઈનનો શ્લોક બોલ્યો, એમાં તમને કઈ સમજણ પડી? સંસ્કૃતમાં બોલ્યો છું. કોઈને કઈ હા કે ના તો બોલો, તો આમાં કઈ ખબર પડે કે દૂધ દોણામ જાય. કઈ સમજાણું? ના સમજાણું? મને નથી સમજાણું. પણ આ શ્લોક બોલવાનું કારણ કેવલ અને કેવલ પ્રભુ એટલું છે કે તમને ખ્યાલ આવે કે અહીંયાથી જે કાંઈ પણ કહેવામાં આવે છે, શાસ્ત્રમાં લખ્યું છે, એ જ દર્શાવવામાં આવે છે. શ્લોક બોલીને તમને જે કહેવામાં આવે છે એટલે તમને હૃદયની અંદર તરત સ્પર્શ કરી જાય કે આ જે વસ્તુ છે એ બની બનાવેલી વાત નથી, આ શાસ્ત્રની અંદર સમાણી છે. અને તમારા જાત ઉપર તમને ખુદને વિશ્વાસ આવે એટલા માટે થઈને અહીંયાથી શ્લોક બોલવામાં આવે છે, અને પછી એ શ્લોક ઉપર તમને વિશ્વાસ બેસી જાય છે. ગૃહસ્થ ધર્મમાં પણ મુક્તિને પ્રદાન થઈ શકાય છે, ગૃહસ્થ ધર્મમાં પણ મોક્ષ મેળવી શકાય છે. અને ગૃહસ્થ ધર્મની અંદર તમારે મોક્ષ મેળવવો હોય તો અમુક 4-5 કારણો દર્શાવ્યા છે. અને એમાંનું પ્રથમ કારણ દર્શાવતા કીધું છે ન્યાયાગત ધનઃ કુર્વે. એટલે શું? ન્યાયાગત ધનઃ એટલે ન્યાયથી, નીતિથી, ધર્મથી, તમે જે ધર્મથી પૈસા કમાણા છો એ પૈસાથી તમે તમારા ગૃહસ્થ આશ્રમને ચલાવો. આ પહેલો માર્ગ દર્શાવ્યો છે કે તમે તમારા ગૃહસ્થ આશ્રમને ચલાવો તો કઈ રીતે ચલાવો કે જે ન્યાય અને નીતિથી કમાયેલો ધર્મ છે એ જ પૈસો તમારા ઘરની અંદર આવે. વેદોક્તમ વિધિવત ક્રમાત. તમે તમારા જીવનને કઈ રીતે જીવો, તમે તમારા જીવનની શૈલીને કઈ રીતે જાણો, જીવો કે જેમ વેદોની અંદર, શાસ્ત્રોની અંદર જે કોઈ પણ પ્રકારની મર્યાદાઓ દર્શાવી છે એ મર્યાદાઓ પ્રમાણે જીવતા જાઓ. જેમ કથાના પહેલાના દિવસોમાં પણ મેં કીધું કે અમારા ગામડાની માવડીઓને એક એવી આદત હોય છે, રસોઈ કરીને જ્યારે ઊભા થાય ને ત્યારે ચૂલામાં 1 ચમચી ઘી નાખી દે. એને અગ્નિહોત્ર કીધું છે. અગ્નિને જમાડ્યા વગર અમારા ગામડાના માણસો જમતા નથી, એટલે જે જમેલું છે એ શુદ્ધ થઈ જાય. એમાં જ્યાં કોઈ પણ પ્રકારના અનાજના જે દોષ હોય છે એ દોષ શુદ્ધ થઈ જાય. પણ હવે તો ગેસ આવી ગયા એટલે એ કોઈ રામાયણ નથી. અગ્નિ હોય તો એ કે ચૂલામાં ઘી નાખીએ ને, પણ અગ્નિહોત્ર કરવું જોઈએ. અગ્નિને જમાડ્યા વગર આપણે જમીએ છીએ અને એટલે આપણામાં નાના નાના દોષો આવે છે. પ્રભુ ત્રીજો માર્ગ દર્શાવતા કીધું છે કે વ્યવહારમાં સચ્ચાઈ હોવી જોઈએ. તમારો વ્યવહાર કેવો હોવો જોઈએ તો કે નિત્ય માણસ એક બોલીનો હોવો જોઈએ. એક વખત કહી દઈએ કે નહીં હું આમ કરીશ એટલે પછી એ કરવો જ જોઈએ, એમાંથી બદલવો ના જોઈએ, એ વાતને ફેરવનાર ન હોવો જોઈએ. એક વખત જે પોતાનું પેલું કે ને કે કમેન્ટ પાસ કરી દે પછી એ પ્રમાણે જીવન જીવવો જોઈએ. અને તો જ સત્ય છે પ્રભુ, નહીતર તો જીવન આમે વ્યર્થ ધૂળમાં પડ્યું. આને આમ કહી આવીએ, આને આમ કહી આવીએ, પછી ઘરે જઈને કંઈક બીજા દેખાઈએ, હાથીના દેખાડવાના અલગ ને ચાવવાના અલગ. આવું જો જીવન હોય તો આપણા જીવતરમાં ધૂળ પેડી. ભગવાન જીવતર તો એકદમ સચ્ચાઈથી જીવવું જોઈએ, ઉજળું હોવું જોઈએ. જે હાથ પેઢીએ પણ એને યાદ કરે કે તમારામાં એક થઈ ગયો. જીવન એવું હોવું જોઈએ. વાતના જો વિસ્તાર કરવા જઈએ ને તો બહુ લાંબી વાતો થાય. ભગવાન આ 108 દી ટૂંકા પડે અને આમાંય તમે એમ કહો છો કે લાંબુ છે. શાસ્ત્રની અંદર ઘણું બધું સમજાવ્યું છે. આ શાસ્ત્રની અંદર ઘણું બધું સમજાવ્યું છે જે આપણા જીવનને કામ લાગે. ત્રીજું કીધું છે કે વ્યવહારમાં સચ્ચાઈ, અને પછી ચોથું કીધું છે કે પિતૃઓની મુક્તિ માટે ક્યારેક પિતૃ કાર્ય કરવું જોઈએ અને પિતૃઓને શ્રાદ્ધ નાખવા જોઈએ. અને એટલે આપણે ભાદરવામાં શ્રાદ્ધ નાખીએ છીએ કે કાગ 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 કરીને કાગડાને શ્રાદ્ધ નાખીએ છીએ. આપણા કુટુંબના, આપણા વડીલોની કોઈની તિથિ હોય એ સમયે સાધુને બોલાવીએ, એને ભોજન આપીએ, બ્રાહ્મણને બોલાવીએ, એને ભોજન આપીએ, અને પછી એને દક્ષિણા યોગ્ય શક્તિ મુજબ એને દક્ષિણા આપીએ. ત્યારે તમારું કાર્ય સંપૂર્ણ થાય છે.
એ પછી પાંચમું કાર્ય કીધું છે કે આંગણે આવેલા કોઈ પણ અતિથિ છે એ અતિથિ ભૂખ્યા ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખીએ. એક નીતિથી કમાયેલું ધન, બીજું વ્યવહારમાં સચ્ચાઈ, ત્રીજું વેદ અને શાસ્ત્રની આજ્ઞા મુજબ જીવવું, ચોથું પિતૃકાર્ય એટલે કે શ્રાદ્ધ વગેરે અનેક ક્રિયાઓ કરવી, અને પાંચમું આંગણે આવેલ અતિથિ છે એ ક્યારે નિરાશ થઈને ન જવો જોઈએ. કદાચ વેદની શાસ્ત્રની આજ્ઞા મુજબ આપણે જીવી ન શકીએ, કારણ કે હું તમે બે છે એ વેદને વાંચતા જાણતા નથી, એની આપણને બહુ ખબર નથી, નીતિમત્તાની બહુ જાણ નથી. શ્રાદ્ધ કરતા કદાચ આપણને આવડે નહીં, કારણ કે આપણે ભણેલ ગણેલ નથી. પણ આમાંની અમુક વસ્તુ તો આપણે કરી જ શકીએ. વ્યવહાર સચ્ચાઈથી જીવી શકીએ, નીતિમત્તાથી ધન કમાઈ શકીએ, અને આંગણે આવેલો જે કોઈ પણ વ્યક્તિ છે એને આપણે આંગણાનો ધર્મ નિભાવી શકીએ. ઘણા પાસે ધન ઘણું હોય પણ એ જેની તિજોરીમાં ગરીબો નિહાય છે રે, જેની તિજોરીમાં ગરીબો નિહાય છે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસો ના એવા ને આંગણે રે, કોઈ જાસો ના એવા ને આંગણે રે, કોઈ જાસો ના એવા ને આંગણે રે, એની તિજોરીમાં ગરીબોની આય છે રે, તિજોરીમાં ગરીબોની આય છે, કોઈ જાસો ના એવા ને આંગણે રે, કોઈ જાસો ના એવા ને આંગણે રે. એ ઊંડાયો ને બીજા બધા ગાંડા રે, હું તો ડાયો ને બીજા બધા ગાંડા રે. માણસના મનની અંદર એવું હોય કે હું એકલો જ ડાયો એમ. આ જગતમાં જે બીજા છે ને બધાય ગાંડા છે, એવું અંદર હું પણ હોય કે મારા સિવાય દુનિયામાં કોઈને ખબર નથી પડતી. અને એટલું ધન ભેગું કરે, એટલું ધન ભેગું કરે, એટલું ધન ભેગું કરે કે જે ધનની અંદર ગરીબોની હાય છુપાડી હોય. ગરીબ મજૂરો પાસે સંપત્તિ, મજૂરોની પાસે કામ કરાવી લે, પછી એને મજૂરીના રૂપિયા નો આપે, એની મજૂરીના પૈસા નો આપે. એ જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, 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 કોઈ દાસો ના એવા ને આંગણે રે, કોઈ જાસો ના એવા ને આંગણે રે, કોઈ જાસો ના એવા ને આંગણે રે, કોઈ જાસો ના એવા ને આંગણે રે. એ આંગણે જઈને કરવાનું શું ભગવાન? અને જેની પાસે આવા ગરીબોની સંપત્તિ છે, એ ગરીબોની સંપત્તિમાંથી કદાચ એ ધર્મમાં દાન આપે તોય હું, ન આપે તોય હું ફરક પડવાનો પ્રભુ. કારણ કે પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? આ દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું? અને ત્યારે ગેંગે ફે કરતા કહેશું હે 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 ને શું શું શું, કબૂતરાનું ઘો 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 ને ચિડિયા વર્તે ચૂ ચૂ ચૂ. માણસ ત્યારે બોલી નહીં શકે ઈશ્વરની સમક્ષ, કારણ કે એને ખબર છે કે મેં કઈ કર્યું જ નથી. એ પોતે પાકો છે એકદમ. ક્યારેય ધર્મનું કામ નથી કર્યું, ક્યારેય ધર્મના રસ્તા ઉપર નથી ચાલ્યું, અને જે હાલતા હતા એને રોક્યા છે. એટલે એવી સંપત્તિ કદાચ દાનમાં ન મળે તો એનો કોઈ વાંધો નથી બહુ.
ભગવાનની દિવ્ય કથા છે, દિવ્ય લીલા છે, દિવ્ય લીલા છે. પરમાત્માની આ પવિત્ર કથાની વાતને સાંભળી છે ભગવાન વેદવ્યાસજીએ એમ કીધું છે કે ગૃહસ્થ આશ્રમમાં પણ અનેક ધર્મ હોય છે, જે ધર્મને તમે નિભાવો તો મુક્તિ સુધી પહોંચી શકાય, મુક્તિ સુધી પહોંચી શકાય. રહેવા દો. ભગવાનની દિવ્ય ચરિત્રની વાતો છે, પણ સુખદેવજીને આ વાત સમજાતી નથી કે ગૃહસ્થમાં રહેવું અને મુક્ત થઈ જવાય એ કઈ રીતે. અને સુખદેવજી વ્યાસજીને એવું કહે છે કે હે પરાશર પુત્ર, તમે મને આ કઈ સલાહ આપો છો. પરાશર સુખદેવના દાદાનું નામ છે અને સુખદેવજી વ્યાસજીને દાદાનું નામ લઈને બોલાવે છે કે હે પરાશર પુત્ર, તમે આ મને શું સમજાવો છો કે મારે ગૃહસ્થમાં જવું જોઈએ એમ. અને હાલો ગૃહસ્થમાં મુક્તિ મળે પણ ખરા, પણ ગૃહસ્થમાં મુક્તિ મળે એવો કોઈ દાખલો ખરો? કારણ કે ઉદાહરણ વગર આપણે કોઈ સમજતા નથી, માનતાય નથી. અને ગૃહસ્થમાં મુક્તિ મળે એવો કોઈ દાખલો ખરો? ત્યારે કીધું છે કે હા, ગૃહસ્થમાં મુક્તિ મળે ને એવો દાખલાઓ છે. એટલે સુખદેવજી સમજી ગયા કે હમણાં શાસ્ત્ર ખોલશે અને એકાદ દાખલો આપશે અને એકાદ સંતના હૃદયને દર્શાવશે ને પછી કહેશે કે જોઈ લે આ દાખલો છે. એટલે સુખદેવજી પહેલા જ કહી દીધું કે ક્યાંય લખેલું મારે વાંચવું નથી, ઇતિહાસ મારે જોવો નથી, બની ગયેલી વાતમાં હું માંડવાનો નથી. અત્યારે મારી પ્રત્યક્ષ જો કોઈ એવો દાખલો હોય ને તો મને બતાવો, તો જ હું માનીશ, નહીતર નહીં માનું. મારી પ્રત્યક્ષ કોઈ હોય તો દેખાડો. અને ત્યારે ભગવાન વેદવ્યાસજીએ કીધું કે પ્રત્યક્ષ તો ઘણું બધું છે, પ્રત્યક્ષ તો મલક દાખલાઓ છે. ભલે કાંઈ વાંધો નહીં, મને બતાવો, હું એને મળી લઉં, હું એને જોઈ લઉં, અને મને ખબર પડે કે ગૃહસ્થમાં ગયા પછી પણ મોક્ષને પ્રાપ્ત થઈ શકે તો હું ગૃહસ્થ બની જઈશ. અને ત્યારે ભગવાન વેદવ્યાસજી એને કહે છે કે તું સંન્યાસી બનવા શા માટે માંગે છે, મને એ કહે. તો કે મેં તમને કીધું એ પ્રમાણે મને આની અંદર બંધનો દેખાય છે. અને ત્યારે ભગવાન વેદવ્યાસજી એને કહે છે વિદેહી નગરીની અંદર જા, ત્યાં જનક રાજા રાજ કરે છે. એ જનક રાજા સંસારી હોવા છતાં પણ મુક્ત છે, એને મળી આવો. એ જનક રાજા સંસારી છે પણ મુક્ત છે. જનકની જે સભા છે ને, જ્ઞાનીઓની સભા કહેવાય ભગવાન. વૈદેહી નગરીમાં જા, અને એ સંસારી છે, સંસારી હોવા છતાં પણ મુક્ત છે. વ્યાસજી સુખદેવજીને ગૃહસ્થ આશ્રમમાં મોકલવા માંગે છે, એની પાછળના બે કારણો દર્શાવ્યા છે. એક કારણ દર્શાવતા એવું કીધું છે કે સંસારને સમજ આપવી છે કે એ ગૃહસ્થમાં જાય અને મોક્ષને પ્રાપ્ત કરશે તો ગૃહસ્થીઓ બધા જ સંસારીઓ સમજશે કે ગૃહસ્થમાં રહીને પણ મુક્તિ મેળવી શકાય, કેવલ અને કેવલ કપડાં બદલાવે નહીં. અને બીજો સંદેશ એ છે કે તમે જ્યારે સંન્યાસી બનો છો ત્યારે તમારા મનની અંદર તીવ્ર વૈરાગ્ય હોવું જોઈએ. પછી તમારું મન કોઈ દી ચંચળ ન બનવું જોઈએ. પરંતુ આ સુખદેવજી છે એ સંન્યાસી બનવા માંગે છે, પણ વૈરાગ લીધા પછી ચહેરાનો જે આનંદ હોય છે ને, એ આનંદ હજી વ્યાસજીને એ ચહેરા ઉપર દેખાતો નથી. એને એ વૈરાગમાં ક્યાંક ને ક્યાંક શંકા દેખાય છે. ઘણાને એમાંય શંકા હોય કે સંન્યાસ લીધા પછી મુક્તિ મેળવી શકાય. ઘણાને એમાંય શંકા હોય કે સંન્યાસ લીધા પછી પણ મોક્ષનો માર્ગ ખોલી શકાય.
ઘણાને પોતાની ભક્તિ ઉપર જ વિશ્વાસ ના હોય કે હું આ માળા ફેરવું છું એ કામ કરશે કે નહીં કરે. ઘણાને પોતાની શક્તિ ઉપર જ ભરોસો ન હોય. આપણે જઈને એમ કઈ કામ કરી નાખો એટલે પરબારું આપણને એમ કે ઈ આપણાથી ન થાય. પોતાના ઉપર વિશ્વાસ ના હોય. આ દુનિયાની અંદર શરીર લઈને આવવું એ એક વાત, અને આ દુનિયાની અંદર શરીર લઈને આવ્યા પછી શરીરનું કલ્યાણ કરી લેવું એ બીજી વાત. આનો ઉદ્ધાર કરી લેવો એ બીજી વાત. પ્રભુની દિવ્ય લીલા છે. અને ત્યારે ભગવાન વેદવ્યાસજીએ કીધું કે તારે તારું કલ્યાણ માટે તું એક કામ કર, ગુરુનું ચરણ પકડી લે. અને ગુરુના ચરણ માટે કીધું છે કે સુખદેવ જનકપુરીમાં જા અને જનક રાજાને મળ. જનક રાજાનો દાખલો જોજે, એ જનક રાજા તારું કલ્યાણ કરશે. જનક રાજાથી તારું કલ્યાણ થશે. એ જનક રાજા રાજા છે, ભોગી છે, ચક્રવર્તી સમ્રાટ છે. એટલું જ નહીં, સંસારને ભોગવો છે. એટલું જ નહીં, એને આંગણે જાનકી સીતા જેવી દીકરી પણ પધારી છે, જે લક્ષ્મીનો સ્વયં અવતાર છે. જનક રાજાની સભામાં જવા માટે થઈ સુખદેવજી તૈયાર થયા છે. એટલે ભગવાન વેદવ્યાસજીએ કીધું છે કે જનક રાજા એ કોઈ સામાન્ય નથી. યાજ્ઞવલ્ક અને અષ્ટવક્રની સાથે બેસીને વેદાંતની વાતો કરે છે. યાજ્ઞવલ્ક અને અષ્ટવક્રની સાથે બેસે અને વેદાંતની ચર્ચાઓ કરે છે કે આમ હોય ને આમ હોય, આમ હોય, આમ હોય, જ્ઞાનની વાતો કરે છે. અને ત્યારે સુખદેવજી જનક રાજાને મળવા માટે જાય. સુમેરુ પર્વતથી લઈ અને જનકપુરીની નગરી ચાલીને કદાચ જો જાય ને તો 3 વર્ષ જેટલો સમય લાગે. એટલું અંતર છે બંનેની વચ્ચે. આજે જ્યાં ભગવાન વેદવ્યાસ અને સુખદેવજી બેઠા છે એ સુમેરુ પર્વત પર છે, અને ત્યાંથી જનક રાજાની નગરી છે એ ચાલીને જાય તો 3 વર્ષ જેટલું લાગે. એટલું એ જગ્યાની અંદર અંતર છે. અને એ વિભૂતિને મળવા માટે થઈ અને સુખદેવજીને જ્યાં ભગવાન વેદવ્યાસજીએ કીધું છે કે જાઓ એ વિભૂતિને મળો. એ સંસાર સુખમાં હોવા છતાં પણ વૈરાગ્ય છે. ત્યારે સુખદેવજી તૈયાર થઈ ગયા છે. એની પાછળના 2 કારણ દર્શાવ્યા છે. એક કારણ એવું દર્શાવ્યું છે કે સંસારમાં રહીને કઈ રીતે મોક્ષને પ્રાપ્ત કર્યો છે જઈને જરાક જોઈ લો. અને એક કારણ એવું દર્શાવ્યું છે કે અહીંથી હું જાઉં એટલે 3 વર્ષ જાતા લાગે, ત્યાંથી પાછો આવું એટલે 3 વર્ષ આવતા લાગે, એટલે 6 વર્ષ થયા. અને એકાદ વર્ષ કદાચ હું ત્યાં રોકાઉં તો 7 વર્ષ તો શાંતિ. પાપા એમ નો કે તું પૈણી જા, પૈણી જા, પૈણી જા. આ સત્ય છે હો. કોઈ હસવાનું તો ઠીક છે કે આનંદ આવે એટલા માટે, પણ સુખદેવજી સત્ય છે. આ બોલે છે કે એટલા વર્ષ નિરાત કે વ્યાસજી મને એમ નો કે તું લગન કરી લે. એટલો ટાઈમ શાંતિ, એટલો ટાઈમ નિરાત. અને આવી બધી વસ્તુઓ આપણે આ શાસ્ત્રોની જે વાતો છે ભગવાને આપણે જે નિરંતર જીવન જીવીએ છીએ ને એ જીવનની સાથે તમે જોડી દો ને એટલે તમને બધું સમજાવવા માંગે. આવી જે કોઈ પણ પ્રકારની વસ્તુઓ છે તમે તમારા જીવનમાં જોડી દો. જ્યારે બાપા દીકરાને વધારે સલાહ આપતા હોય એટલે દીકરો ઘડીક વાર બહાર જ રહીએ કે ત્યાં જાય તો શાંતિ, થોડીક વાર ઘેર ઓછો આવે. કારણ કે એને ખબર હોય કે ન્યા જાય છે એટલે બાપા થોડીક વાર એના કરતા બહારના કામ હોય ને કર્યા રાખે. એની માને જઈને કે દુકાને કંઈ લેવા જવાનું હોય ને તો મને કે અહીં રહી તો ખોટે ખોટો હમણાં સલાહ આપીએ. ચોપડી લઈને બેસી જાય ને વાંચવા માંડીને આમ કરવાનું છે ને તારે ધ્યાન રાખવાનું છે. એમાંથી છૂટવા માટે થઈ સંતાન છે એનાથી દૂર દૂર જાય છે. એટલે સુખદેવજી ત્યાંથી નીકળે છે. એકાંતનો અનુભવ કર્યો છે અને એકાંતની અંદર એ સુખદેવજી છે ભગવાનનું ભજન કરતા કરતા, ભગવાનનું સત્સંગ કરતા કરતા જનકપુરી તરફ હાલ્યા જાય છે. જનકપુરી તરફ દોર્યા જાય છે. ધીરે 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 કરતા સુખદેવજી એ જનકપુરી તરફ દોરે છે.
અને જ્યાં જનકપુરી નજીક આવવા લાગે છે એ સમય દરમિયાન જે કોઈ પણ સ્થાન પર મોટા મોટા પહાડો દેખાય, જ્યાં ધર્મ છુપાયો હોય, જ્યાં ધર્મના અનુષ્ઠાનો થતા હોય, જ્યાં યજ્ઞ થતા હોય, જ્યાં ધર્મશાળાઓ હોય, જ્યાં યજ્ઞશાળાઓ હોય, આ બધી જગ્યાઓએ એ સુખદેવજી થોડી થોડી ક્ષણો માટે રોકાઈ ભજન પર કરતા જાય અને નિજાનંદનો આનંદ પણ લેતા જાય. અને આમ નિજાનંદનો આનંદ લેતા લેતા સુખદેવજી છે એ જનક રાજાને મળવા માટે જાય છે. સિદ્ધ યોગી છે. વ્યાસજી જ્યારે સુખદેવજી નીકળ્યા ને ત્યારે વ્યાસજીએ સુખદેવજીને એવું કીધું કે હે સુખદેવ સાંભળ, મને ખબર છે કે તું જન્મથી સિદ્ધ યોગી છે. તું ધારે તો હમણાં જ આંખ બંધ કરે અને 3 જ સેકન્ડની અંદર જનક રાજા પાસે પહોંચી જા, પણ તું ચાલીને જાજે. અને હાલીને જવાની જ્યાં વાત કરી છે એટલે સુખદેવજી હાલીને જાય છે. એ સાધનાઓનો તું ઉપયોગ ન કરજે, તું ચાલીને જાજે. સુખદેવજી હાલીને જાય છે. સુમેરુ પર્વતથી જનકપુરી તરફ રસ્તો ધીમે ધીમે કરતા કરતા કપાવા લાગ્યો છે. અને રસ્તો જ્યાં ધીમે ધીમે કરતા કપાવા લાગ્યો છે અને પછી આપણે કેમ દ્વારિકા જતા હોય એટલે પછી કિલોમીટરના થાંભલા આવે કે 50 કિલોમીટર, 45 કિલોમીટર, 40 કિલોમીટર, એમ જ્યાં જનકપુરી જેમ જેમ નજીક આવતી ગઈ એમ એમ સુખદેવજીના મનનો આત્મવિશ્વાસ છે થોડોક વધારે ને વધારે વધતો ગયો અને એનો ઉત્સાહ પણ વધારે ને વધારે વધતો ગયો છે. એ ઉત્સાહિત થવા લાગ્યા અને ઉત્સાહિત થયેલા સુખદેવજી છે એ જનકપુરીની તરફ હાલવા લાગ્યા છે. અને જેમ જેમ જનકપુરી નજીક આવતી ગઈ એમ એમ જનકપુરી કેવી છે એની કલ્પના એના મનની અંદર કરવા લાગ્યા છે. આપણે કોઈ ધાર્મિક સ્થાન ઉપર જતા હોય એટલે પછી ચર્ચાઓ સાંભળી હોય કે ટૂંકમાં હરિદ્વાર જતા હોય એટલે હરિદ્વારની ચર્ચા સાંભળીએ કે ત્યાંથી ગંગાજી જાય, ત્યાં ઘાટ હોય, માણસો ત્યાં સ્નાન કરતા હોય, આજુબાજુમાં દુકાનો હોય, ત્યાં ગોરબાપાઓ યજ્ઞ કરાવતા હોય, ભૂદેવો ધર્મ કાર્ય કરાવતા હોય, પિતૃ શ્રાદ્ધ કરાવતા હોય, ત્યાં લોકો દીવડાઓ પ્રગટાવીને ગંગાજીમાં વહેતા કરતા હોય, આવી કલ્પના આપણે કરવાની હોય. એટલે પછી એકય વખત જ્યારે હરિદ્વાર ન ગયા હોય ને પછી આપણે કલ્પના કરીએ કે આવી રીતના આમ હશે ને આમ હશે, આમ લાદી ચોટાડી હશે ને આમ ગંગાજી જતા હશે ને આમ એની હાકર હશે ને આવી રીતના નાવાનું હશે ને એવી આપણા મનોમન કલ્પના કરતા જાય. ત્યારે પ્રથમ વખત ધર્મના સ્થાન પર જતા હોય ત્યારની વાત છે, અથવા તો કોઈ પણ બીજી જગ્યાએ જતા હોય ત્યારની વાત છે. એમ સુખદેવજી જનકપુરીમાં જાય છે એટલે મનોમન જનકપુરી કેવી છે એની કલ્પના કરે છે. કારણ કે વેદવ્યાસજી એવું કીધું છે કે જનકપુરી છે એ યોગીઓની નગરી છે. અને સુખદેવજીએ વિચારી લીધું કે યોગીઓની નગરી એટલે તો ત્યાં તો બસ યજ્ઞશાળાઓ હશે ને સુંદર સુંદર મજાના ધર્મના સ્થાનો હશે ને ગૌશાળાઓ હશે ને પછી ઓલા ગારાના મકાનો હશે ને વાંસના મકાનો હશે ને વાંસની ઝૂંપડીઓ હશે ને એવું મનોમન વિચારી લીધું કે એ આવું હોય છે, આવું આવું એ થાશે, આવી આવી નગરી હશે. એવી રીતે એ અંદર જતા જતા ધીમે 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 મનોમન વિચારતા જાય છે. પરંતુ જેવી એ વૈદેહ નગરી આવી, વિદેહ નગરી આવતાની સાથે ત્યાં તો મોટા મોટા બંગલાઓ જોયા, મોટા મોટા મહેલા જોયા અને મોટી મોટી ઇમારતો જોઈ. અને ઇમારતો જોતાની સાથે સુખદેવજીના મનના ઘણ થોડીક વાર મરી ગયા. પિતાજીએ કીધું હતું કે આ યોગીઓની નગરી છે, અને યોગીની નગરી આવી હોય આમાં તો સુખ સૌભાગ્ય અને વૈભવ સિવાય બીજું કાંઈ નથી. યોગીઓની નગરી આવી હોય આમાં તો ક્યાંય યજ્ઞશાળા દેખાતી નથી. યોગ્યોની નગરી આવી હોય આમાં તો ક્યાંય ગૌશાળા દેખાતી નથી, આમાં ક્યાંય ધર્મ તો દેખાતો નથી. મને તો એમ હતું કે અહીંયા તો ચારે તરફ સાધુ ને સંન્યાસી ને ચારે ઓર ભગવો ભગવું 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 ને ભગવું હશે, પણ અહીંયા તો એવું તો કઈ લાગતું નથી, એવું તો કઈ છે નહીં. આ યોગ્યોની નગરી કઈ રીતે? હું ખોટી જગ્યાએ આવી ગયો છું, હું અવળી જગ્યાએ આવી ગયો છું. પણ ખેર હવે આવ્યો જ છું તો લેન મળતોય જાઉં.
અને એટલે સુખદેવજી મનોમન વિચાર કરે છે કે હાલ મળી લઉં. પણ આ તો રાજાની નગરી છે, એક એક દરવાજાઓ પાર કરવા પડે અને એક એક દરવાજા એ ચોકીદારો ઉભા હોય, એને બધા ચોકીદારોને એક એક કરીને જવાબ આપવો પડે. એમાં એક દરવાજા ઉપર જાય એટલે પૂછે છે, કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારું નામ શું છે, આધાર કાર્ડ લાવો, ચૂંટણી કાર્ડ લાવો. અટાણ ચૂંટણી કાર્ડનું બહુ મહત્વ છે. તમારી ઓળખ શું છે, કોને મળવું છે, શું કામ છે, કેટલો સમય રોકાવાના છો, કોના દીકરા, બધું પૂછે. સુખદેવજી એક એક વસ્તુઓનો જવાબ આપે છે. એક દરવાજો પાર કર્યો, વળી બીજો દરવાજો ગયા, વળી પાછા એ જ પ્રશ્ન, કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું છે, શા માટે છે. સુખદેવજી મનોમન વિચાર કરે છે કે હું ક્યાં આવી ગયો, પિતાજી મને ક્યાં મોકલી દીધો. અને પાછા મનોમન રાજી થાય છે કે હવે હું મારા પિતાને ખોટા પાડીશ. તમે કહેતા હતા આ યોગ્યોની નગરી છે, આ યોગ્યો આવા હોય, યોગ્યો થોડા આવા હોય. એમ કરતા કરતા બધા દરવાજાઓ પાર કરી ગયા. જ્યારે જનક રાજાના સભાની અંદર જવા માટેનો અંતિમ એટલે કે છેલ્લો દરવાજો જ્યાં આવ્યો, જ્યાં છેલ્લા દરવાજે પણ દ્વારપાળ ઉભા હતા ને એને વળી પૂછવાનું ચાલુ કર્યું, કોણ છો, ક્યાંથી આવ્યા, શું કામ આવ્યા. સુખદેવજી કે ભાઈ ભૂલથી આવી ગયો છું, મારે નહોતું આવવું પણ ભૂલથી પહોંચ્યો છું, હવે આવ્યો છું તો જવા દો. કોને મળવું છે, શું કામ મળવું છે. સુખદેવજી કે ભાઈ કોઈ નથી મળવું, હું છેતરાઈ ગયો છું. દ્વારપાળે પૂછ્યું, તમે કોનાથી છેતરા, કોનાથી છેતરાણા. સુખદેવજી કે દુનિયાને શું દોષ દેવો, મને તો મારા પિતાએ જ છેતરી લીધા છે. મારા પિતાએ જ એવું કીધું છે કે જનક રાજાની નગરી છે એ યોગ્યોની નગરી છે, ને એ નગરીની અંદર હું જ્યાં પ્રવેશ કરું છું તો અહીંયા તો ભોગ વિલાસની નગરી છે. આ કઈ થોડી યોગીની નગરી કહેવાય, આ થોડી કે ઇમારતો કહેવાય, આ બધું થોડું થોડું આમ કઈ હોય. અહીં તો ભોગ સિવાય કઈ દેખાતું નથી, વિલાસ સિવાય કઈ દેખાતું નથી. અને ત્યારે એ દ્વારપાળોને સુંદર ભાવથી સુખદેવજી કહે છે કે હું છેતરાઈ ગયો છું. તમે મને વારંવાર પૂછાપૂછ કરો માં કોણ છો ને ક્યાંથી આવ્યો, હું બરોબર છું. અને છેતરાવાની વાત જ્યાં સાંભળી છે ત્યાં સુખદેવજી એવું કહે છે કે તમને કોણે છેતરા. દ્વારપાળ એવું કહે છે કે તમને કોણે છેતરા. વંચિતોહમ સ્વયં પિત્રા, બીજાની શું વાત કરવી, મને તમારા પિતાએ જ છેતરી લીધા છે. દૂષણમ કસ્ય દીયતે બ્રામિતોહમ મહાભાગ કર્મણા વા હું મારા દુર્ભાગ્યને દોષ આપું કે પછી શું કરું કે આ પૃથ્વી ઉપર એટલા વર્ષ ચક્કર કાપ્યા, મારો સમય નિષ્ફળ ગયો. કારણ કે સુમેરુ પર્વતથી જનકપુરી સુધી હું પહોંચ્યો, 3 વર્ષનો સમય બગડ્યો. એની જગ્યાએ 3 વર્ષ ક્યાંક બેસી ભજન કીર્તન અને સત્સંગને માળા કરી હોત તો થોડેક સુધી પહોંચી ગયો હોત. કોણે છેતરા, તો કે પિતાએ છેતરા છે. અને આ વાત જ્યાં દ્વારપાળોએ સાંભળી એટલે દ્વારપાળ સમજી ગયા કે આ વ્યક્તિ કોઈ સામાન્ય નથી. કારણ કે જનક રાજાની નગરીમાં તો બધા જ્ઞાની, જનક રાજાની નગરીમાં તો બધા વેદોને જાણનારા, જનક રાજાની નગરીમાં તો બધા જ એમ કહેવાય છે કે વેદ શાસ્ત્રને ભણેલા, બધા પહોંચેલા, બધા યોગીઓ, બધા મહાન. એટલે દ્વારપાળ પર ઉભેલા જનકજીના સેવક સમજી ગયા કે આ કોઈ સામાન્ય નથી. આની અંદર વૈરાગ્ય છે તો ખરા, પણ એ વૈરાગને જગાડવાનું છે. આની અંદર વૈરાગ છે તો ખરા, પણ એ વૈરાગને પ્રકાશ આપી અને એને ઉત્પન્ન કરવાનું છે. આ બધું જાણે તો છે, પણ એને ખબર નથી કે હકીકતે શું હોય.
આપણને ખબર હોય કે દ્વારિકા આ બાજુ છે, પણ ત્યાં પહોંચવું કેમ, રસ્તો આપણને ખબર ન હોય તો કેમ જવું? અને એટલા માટે થઈ ભગવાન સુખદેવજીની સમક્ષ ઉભેલા દ્વારપાળો સમજી ગયા, એટલે એને થોડાક એક બે પ્રશ્ન કર્યા છે કે તમે એવું કહો છો કે ભોગમાં, સંન્યાસમાં સુખ હોય અને સંસારમાં સુખ ના હોય, સંન્યાસમાં બંધન હોય ને સંસારમાં બંધન ન હોય, તો હે સુખદેવજી મહારાજ, હું તમને એવું પૂછવા માંગુ છું કે સુખ કહેવાય કોને? ઇમારતોમાં હોય એને સુખ કહેવાય, વૈભવમાં હોય એને સુખ કહેવાય, મોટા મોટા મહેલોમાં રહેતા હોય એને સુખ કહેવાય, સુખ સૌભાગ્યમાં હોય એને સુખ કહેવાય? અને આમ જ્યાં પ્રશ્ન પૂછ્યો છે ત્યાં સુખદેવજીએ એને સામો પ્રશ્ન કર્યો, અને સામો પ્રશ્ન કરીને સુખદેવજીએ કીધું છે કે તમે કોના સુખની વાત કરો છો? ફરી પાછો પ્રશ્ન પૂછ્યો કે તમે સુખ કોને કહો છો? ઇમારતોમાં રહી અને સૌભાગ્ય વૈભવને માણતા હોય એ સુખ કહેવાય? સંતાનોની સાથે આનંદ કરતા હોય એ સુખ કહેવાય? કે પછી મોટી મોટી ગાડીઓ અને રથોની અંદર ફરતા હોય અને આનંદ ઉમંગ કરી અને ચારેય ઓર ક્ષેત્રની અંદર આનંદ લેતા હોય એને સુખ કહેવાય? ત્યારે સુખદેવજી મનોમન વિચાર કરે છે કે આ દેશનો રાજા જેવો હોય એવો ભલે, પણ પ્રજા થોડી સત્સંગી છે, કારણ કે પ્રજાના પ્રશ્ન સાંભળ્યા છે. રાજા ભલે ગમે એવો હોય, પણ પ્રજા છે ને એ સત્સંગી છે. અને આમ પ્રજાના પ્રશ્નને જ્યાં સાંભળ્યો છે એટલે સુખદેવજીએ પ્રશ્નનો જવાબમાં પણ હામો પ્રશ્ન કર્યો છે. અને હામો પ્રશ્ન કરતા એમ કીધું છે કે તમે ક્યાં સુખની વાત કરો છો? સંન્યાસીના સુખની વાત કરો છો કે ગૃહસ્થના સુખની વાત કરો છો? તમારે ક્યાં સુખ વિશે જાણવું છે? સંન્યાસીના સુખ વિશે જાણવું છે કે ગૃહસ્થના સુખ વિશે જાણવું છે? અને ત્યારે એ બંનેની વચ્ચે એમ કહેવાય છે કે થોડા પ્રશ્નોની પૂછપરછ થઈ છે. અને ત્યારે સુખદેવજીએ કીધું છે કે જો તમે ગૃહસ્થના સુખ વિશે જાણવા માંગતા હોય તો સાંભળો, ગૃહસ્થીઓ એને જ સુખ સમજે છે કે જે સુખની અંદર પોતાની અનુકૂળતા હોય. મારા સમયે લાઈટ આવી જવી જોઈએ, મારા સમયે લાઈટ વહી જવી જોઈએ, હું આરામ કરવા જાઉં ત્યારે કોઈ અવાજ ન કરવો જોઈએ, ત્યારે ઠામ ન પકડવા જોઈએ, આ સુખ ગૃહસ્થીઓનું. આ સુખ ત્યારે સંન્યાસીઓનું સુખ કેમાં? તો કે રામ નામની અંદર સંન્યાસીઓનું સુખ છે. અને એ સંન્યાસીઓ જેને સુખ સમજે છે, ગૃહસ્થીઓ એને પાછું દુઃખ સમજે છે. ગૃહસ્થીઓ એ દુઃખ માને છે. અને રામ નામ તો એ બહુ મીઠો રસ છે બાપ. રામ નામ એ સોહે મેરે ભાઈ, જો પીવે હો અમર હો જાય. राम रस ऐसो है मेरे भाई रे, कोई पीवे अमर हो जाए. राम रस ऐसो है मेरे भाई रे, कोई पीवे अमर हो जाए. मीठो मीठो सबको पीवे અને કડવો પીવે નહીં કો. अरे मीठो मीठो सब कोई पीवे, कड़वो पीवे ना कोई. એક બાર જો કડવો પીવે, अरे
એક બાર જો કડવો પીવે તો सबसे मीठो होय राम रस ऐसो ऐसो है मेरे भाई कोई पीवे अमर हो जाए राम रस ऐसो है मेरे मेरे भाई कोई पीवे अमर हो राम रस ऐसो है मेरे भाई जो पीवे वो अमर होवा जाए मीठो मीठो सब कोई पीवे कड़वो पीवे न कोई एक बार कड़वो पीवे પછી सबसे मीठो હોય એનાથી મીઠો આ જગતની અંદર બીજો એક રસ જ નહીં ને પણ આ મન છે કે જે સમજતું નથી આ મન છે કે જે માનતું નથી આ મન છે કે જે એ તરફ વળતું નથી આ મનને મનાવવાના પ્રયત્નો જીવ ઘણી વખત કરે છે પણ આ મન છે કે જે એ તરફ વળતું જ નથી ને આ મન છે કે જે એ નામની ચિંતા કરતું જ નથી ને જે આ રસને એક વખત પી લે છે એ રસ પીયા પછી અમર થઈ જાય છે આ રસને સુખદેવ જાણે આ રસને નરસૈયો ભોગી જાણે આંખ મારી ઉઘડે ને સીતારામ દેખો હે રામાયણ ને ગીતા મારી અંતરની આંખો રામાયણ ને ગીતા મારી અંતરની આંખો હરિએ દીધી છે મને ઉડવાની પાખો મારા હરિએ દીધી છે મને ઉડવાની પાંખો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું ધન્ય મારું જીવન કૃપાએ આ ધન્ય જીવન થઈ જાય જ્યારે આપણે ઈશ્વરની કૃપાને આપણે આપણા જીવનની અંદર ઉતારી લઈએ આ જીવન સફળ થઈ જાય બાપ બેડો પાર ઉતરી જાય પણ મગજમાં ઉતરે તોની વાત છે મન માને તોની વાત છે એક વાત હંમેશા યાદ રાખી જેવી છે કે મન આપણો ગુલામ છે આપણે મનના ગુલામ નથી આપણે કહીએ એમ મને કરવાનું છે મન કે એમ આપણે નથી કરવાનું પરમાત્માની દિવ્ય ચરિત્રની કથા અને આ દિવ્ય ચરિત્રની કથાની અંદર દ્વારપાળો અને સુખદેવજી વચ્ચે જ્યાં સત્સંગ થયો એટલે સુખદેવજી મનોમન એવો વિચાર કરે છે આ દેશનો રાજા જેવો હોય એવો ભલે હોય પણ આ દેશની પ્રજા બહુ સત્સંગી છે આ દેશનો રાજા જેમ હોય એમ ભલે હોય પણ આ દેશની પ્રજા થોડી જ્ઞાની છે અને આમ જ્યાં એ વાતને સાંભળી છે દ્વારપાળોએ એ સુખદેવજીને અંદર જવા માટે આજ્ઞા આપી અને હજી સુખદેવજીની પરીક્ષા જોજો કેવી પરીક્ષા છે અંદર પ્રવેશ કર્યો ત્યાં જનક રાજા હાજર નંબરે અને જનક રાજાની રાહ જોવામાં સુખદેવજી 3 દિવસ વિતાવે છે સુખદેવજીએ 3 દિવસ જનક રાજાની રાહ જોતા વિતાવ્યા છે આવું વારંવાર શા માટે થાય છે તો કે આવું વારંવાર એટલા માટે થાય છે ભગવાન કે સુખદેવજીને વ્યાસજી ગુરુદ્વાર ઉપર મોકલે છે અને ગુરુદ્વાર ઉપર મોકલા છે એટલા માટે સુખદેવજીની પરીક્ષાઓ થાય છે
સુખદેવજીની પરીક્ષા થાય છે. કેની પરીક્ષા થાય છે? તો કે ગુરુ જ્યારે શિષ્યને ધારણ કરે ને ત્યારે એની ધૈર્યની પરીક્ષા લે, એની સમજણની પરીક્ષા લે, એના ચરિત્રની પરીક્ષા લે. અને સુખદેવજી જનક રાજાના દરબારની અંદર સભાની અંદર જાય છે. એટલે સુખદેવજી એ જનક રાજાના સભાની અંદર બેઠા છે. એ સમયગાળા દરમિયાન અમુક કન્યાઓ, અમુક દાસીઓ જે સુંદર છે, રૂપાળી છે, એ દાસીઓ સુખદેવને જઈને પૂછે, અમારા લાયક કઈ સેવા હોય તો કહેજો, અમારા લાયક કઈ સેવા હોય તો કહેજો. સુખદેવજી કે તમારા લાયક સેવા એ કે તમે વારંવાર મને પૂછવા ન આવતા, આજ તમારા લાયકની સેવા, એ બીજી કોઈ સેવા નથી જોતી. ઘણા માણસને કહેતા હોય કે અમારા લાયક કંઈ કામ કાજ હોય તો કેવું, અમારા લાયક કંઈ કામ. તમારા લાયક એક જ કામ, ક્યાંય નડતા નહીં, બસ બીજું કંઈ કામ નહીં. અમે જે કરીએ ને શાંતિથી અમને કરવા દેજો, તમે નડો નહીં ને એટલે એ તમારા લાયક કામ, એના સિવાય અમારે બીજું કંઈ નથી. ત્યારે સુખદેવજીના ચરિત્રની પરીક્ષા થઈ, અનેક દરવાજાઓને પાર કરવા માંડ્યા, એટલે એની સમજણની પરીક્ષા થઈ. અંતે ત્યાં ગયા છે એટલે જનક રાજા 3 દિવસ માટે મળ્યા નથી, ત્યારે એના ધૈર્યની પરીક્ષા થઈ. અને આ ધૈર્ય, ચરિત્ર, સમજ, આ બધામાંથી જ્યાં એમ કહેવાય છે માન અપમાન બધી વસ્તુઓ થઈ હોય ને, કારણ કે દરવાજા પાર કર્યા હોય એટલે અનેક દ્વારપાળકો ખારા હોય ને કોઈ ખરાબ હોય, કોઈ કે સારી રીતે પૂછ્યું હોય ને કોઈ કે મોટા અવાજે પૂછ્યું હોય કે કોણ છે, ચા કરતા કેટલી વધારે ગરમ હોય. એટલે મોટા એ પૂછ્યું હોય કે માન અપમાન આ બધી જ વસ્તુઓને સુખદેવ ઘોડીને પી ગયા, અને ઘોડીને પી ગયા છે. એટલા માટે થઈ અને સુખદેવજી આ બધી પરીક્ષાઓમાંથી પાસ થયા. જ્યારે પ્રથમ દરવાજે સુખદેવજીએ પ્રવેશ કર્યો હતો ત્યારથી જનક રાજાની નજર સુખદેવ ઉપર હતી. અને પછી અંતે સુખદેવજીને મહારાજા જનક મળે છે. અને મહારાજા જનક મળ્યા છે એટલા માટે થઈને મહારાજા જનકે સુખદેવજીને પૂછ્યું કે ક્યાંથી આવ્યા ને શું કામ છે વગેરે વગેરે ચર્ચાઓ થઈ. સુખદેવજીએ એવું કીધું છે કે તમારે મને એ વાતની સલાહ આપવાની છે કે ગૃહસ્થ આશ્રમમાં મુક્તિ મળે કે સંન્યાસમાં મુક્તિ મળે. સુખદેવજીને જનકજી કે પહેલા તો તમે એ કહો તમે કોણ છો ને ક્યાંથી આવ્યા. અને ત્યારે આ પ્રશ્નનો જવાબ દેતા સુખદેવજી મહારાજે એમ કીધું કે હું વ્યાસનો પુત્ર છું અને મારા પિતાજી મને ગૃહસ્થમાં ધકેલવા માંગે છે. અને વ્યાસજી જનકના ગુરુ છે, અને જનકજીના ગુરુ છે એટલે જનકજીએ મનોમન વિચાર લીધું કે વ્યાસે સુખદેવને ગૃહસ્થમાં જવાનું કીધું છે, એટલે એનો અર્થ એ થયો કે મારે એને ગૃહસ્થ આશ્રમનો જ માર્ગ બતાવવો જોઈએ. તેજીને ટકોરો બહુ છે. જનક રાજા સમજી ગયા મારે એને ગૃહસ્થનો માર્ગ બતાવવો જોઈએ. અને આમે તમે જોજો મોટા ડોક્ટર પાસે કોઈ તમે રિપોર્ટ કરાવો ને પછી એ રિપોર્ટ નાના ડોક્ટરને એ ફાઇલ આપો એટલે નાનો ડોક્ટર એમ કહે છે કે એ થયું એ બધું બરોબર છે, તમને ડોક્ટરે કીધું એ થયું છે. કારણ કે નાનો ડોક્ટર ફાઇલ ખોલે તો એટલે મોટાએ કીધું એ જ હોય ને. એટલે વ્યાસજીએ કીધું છે તો સત્ય જ હોય. જનક રાજા કે એમાં મારે મથામણ કરવાની જરૂર નથી, કારણ કે વ્યાસ મારાય ગુરુ છે. અને ત્યારે વ્યાસજીના કહેવા મુજબ સુખદેવજીને જનક રાજા ગૃહસ્થ તરફ મોકલે છે. અને કીધું છે કે સંન્યાસ દ્વારા જો તમે મોક્ષ પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમારી અંદર તીવ્ર વૈરાગ હોવો જોઈએ. અને તીવ્ર વૈરાગ સુધી પહોંચવા માટે ક્રમશઃ તમારે પગથિયા ચડવા પડે. એમનેમ તીવ્ર વૈરાગ ન જાગે. અને એમાં પછી સંન્યાસમાં ગયા પછી જો તમારું મન લલચાય, શેમાં? તો કે સંપત્તિમાં, પૈસામાં, ધનમાં, દોલતમાં, તો તમે તમારી જાત સાથે દગો કરો છો. એક વખત તો સંન્યાસીના કપડાં ધારણ કરી લીધા અને પછી તમે એવું વિચારો કે પહેલા બેંક બેલેન્સ કરી લઉં, પછી એમાંથી વ્યાજ ઉપાડ્યા રાખ્યું, ભગવાનનું ભજન કર્યા રાખ્યું. ભજનમાં કોઈ દી મન ન ચોટે, એ બેંક બેલેન્સનો વ્યાજ હોય ને એમાં જ મન ચોટે છે. અને સંન્યાસીના કપડાં પહેર્યા પછી કેવલ અને કેવલ એક જ વસ્તુ દેખાવી જોઈએ, ભક્તિ, માળા, એ સિવાય બીજું કંઈ ન દેખાવું જોઈએ. અને જો દેખાય છે તો તમે તમારી જાત સાથે દગો કરો છો ભગવાન.
સંન્યાસી થયા પછી જો તમારા તીવ્ર વૈરાગ નથી જાગતો તો તમે તમારી સાથે દગો કરો છો. એના કરતા પહેલા બ્રહ્મચર્ય આશ્રમને અપનાવો, પછી ગૃહસ્થ આશ્રમને અપનાવો, પછી વાનપ્રસ્થ આશ્રમને અપનાવશો એટલે અંતઃકરણ તમે છેલ્લે ઓટોમેટિક રીતે તમે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરી જશો. જો એક એક પગથિયું ચડીએ ને તો તુરંત ઉપર, તો ધીમે ધીમે કરતા ઉપર પહોંચી જવાય. પરબારો માળ ચડીએ તો કોક દીક પડવાની બીક લાગે. એમ તમે ક્રમશઃ ચડો. અને સુખદેવજી જનક રાજાને સામો પ્રશ્ન કરતા એવું કહે છે કે મારામાં સીધો સંન્યાસ આશ્રમ એટલે કે સીધો વૈરાગ જાગી જતો હોય તો મને આ રસ્તે જવાની જરૂર શું છે? અને ત્યારે વ્યાસ જનકજી સુખદેવને સમજાવતા કહે છે કે જો સીધો વૈરાગ જાગે તો આ શરીર વિકારોથી ભરેલું છે, એટલા માટે ક્યારેક ક્યારેક આ શરીરની અંદર વિકાર પણ જાગે. અને વિકાર જેદી જાગે ને તેથી તમે તમારા સંન્યાસ આશ્રમને અભડાવ્યો છો. અને એટલા માટે થઈ તમે સીધા સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરો, એના કરતા ધીરે ધીરે એક એક કરતા આ વિકારો છે એ વિકારોને તમે દૂર કરતા જાઓ. ધીમે ધીમે જો તમારામાંથી વિકાર દૂર થઈ જશે ને એટલે પછી તમે સંન્યાસ આશ્રમને સારી રીતે નિભાવી શકશો. સંન્યાસ આશ્રમને સારી રીતે તમે અપનાવી શકશો. મનસ્તુ પ્રબલમ કામમ જેયમ કૃતાત્મભી અતઃ ક્રમેણ જેતવ્યમાશ્રમાનુક્રમેણ ચ. આ શરીરની અંદર અનેક પ્રકારની ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોનું કાંઈ નક્કી ન હોય. એ ગમે ત્યારે વિકારોની અંદર ફસાય અને ગમે ત્યારે વિકારોની અંદર ફસાય તમારા વૈરાગ્યને અભડાવી દે. અને એટલા માટે થઈ તમે આ વૈરાગ્યને સુધી પહોંચવા માટે થઈ અને તમે એક કામ કરો સુખદેવજી, આ નાના નાના જે ક્રમશઃ રસ્તાઓ છે એ રસ્તાઓને અપનાવો. મને ખબર છે કે તમારામાં સીધો વૈરાગ જાગી જાય છે તો પછી આ બધે જ રસ્તાઓ અપનાવવામાં વાંધો શું છે? પરંતુ આ શરીર છે એ વિકારોથી બન્યું છે એટલે ક્યારેક વિકાર પણ જાગી જાય અને નો જાગે એટલા માટે ક્રમશઃ કરવાની વાત આવી છે. સુખદેવજી આ બધી જ વાતોને સમજાવે છે. ન ગૃહસ્થ ન એમ કહેવાય છે કે ગૃહસ્થ, બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ બધાને અપનાવ્યા પછી સંન્યાસમાં જાઓ છો તો તમે સંન્યાસ આશ્રમને પૂર્ણતઃ નિભાવી શકો છો. ત્યારે તમારામાં તીવ્ર વૈરાગ્ય જાગે છે અને વૈરાગ જાગ્યા પછી કેવલ અને કેવલ હરિભજન હરિભજન હરિભજન, તુહિ રામ તુહિ રામ તુહિ રામ તુહિ રામ, એ સિવાય બીજી વાત ના. સુખદેવજી આ વાતને સાંભળી છે. જેમ ઈંડાની અંદર પાણી હોય અને એ પાણીમાંથી ઈંડાનું બચ્ચું છે એ આકારને ધારણ કરી લે એટલે ઈંડું પાણી બચ્ચું પોતે જ ઈંડું તોડી નાખે, એમ આપણે પણ સંસારમાં જવાનું અને સંસારના જે કાંઈ પણ કાર્ય છે કાર્યને પૂર્ણ કરી લેવા અને અંતે પ્રભુ ભજવાનો સમય આવે ત્યારે ભગવાનને ભજી લેવા. આ રીતે સંસારને માણવો જોઈએ, આ રીતે સંસારને જીવવો જોઈએ. એટલે તમારામાં પરિપક્વતા આવે, તમે પરિપક્વ બની જાઓ. અને ત્યારે ભગવાન જનકજી છે સુખદેવજીને સમજાવતા સમજાવતા એવું કહે છે કે જો તમે પરિપક્વ છો તો તમે ગૃહસ્થ બનશો તોય તમને ગૃહસ્થ સ્પર્શ નહીં કરી શકે. તમે પરિપક્વ જ હોય તો તમે વ્યાસના આદેશ મુજબ લગ્ન કરશો તો પણ લગ્ન જીવન તમને સ્પર્શ નહીં કરી શકે, કારણ કે તમારામાં તીવ્ર વૈરાગ છે અને તમે પરિપક્વ છો. અને જો તમે પરિપક્વ નથી તો તમારે ગૃહસ્થ આશ્રમને અપનાવવો બહુ જરૂરી છે. આ રીતે સુખદેવજીને સમજાવ્યા છે. મોક્ષ માટેના માર્ગ કેટલા? ત્યારે મોક્ષ માટેના માર્ગ દર્શાવ્યા છે. પવિત્ર ભાવથી પરિપક્વ નથી તો તમારે સંસારમાં જવું બહુ જરૂરી છે. અને ત્યારે કીધું છે કે સુખદેવજી, જો તમે મનમાં એવું વિચારતા હોય કે તમે સંન્યાસમાં જઈ અને વ્યવહારોથી છૂટી જાશો તો તમારી મોટામાં મોટી ભૂલ છે. જેમ ગૃહસ્થીઓની અંદર બંધન હોય છે અને વ્યવહાર હોય છે એમ સંન્યાસમાં પણ વ્યવહાર હોય છે.
અને વ્યવહાર એવો પ્રકૃતિ સાથેનો વ્યવહાર, ઝાડવા સાથે કયો વ્યવહાર કરવો, ભગવાન સાથે કયો વ્યવહાર કરવો, ઈશ્વર સાથે કયો, પ્રકૃતિ સાથે કયો વ્યવહાર કરવો, આ બધું તમારામાં હોવું જોઈએ. એટલે સુખદેવજી, તમારે મોક્ષનો માર્ગ અપનાવવો હોય તો ગૃહસ્થમાં જઈને પણ અપનાવી શકો. મોક્ષના બે માર્ગ દીધા છે. એક પીપીલિકા માર્ગ. એ પીપીલિકા માર્ગને કીડીના ઉદાહરણ દ્વારા દર્શાવ્યું છે કે એક કીડી છે એ વૃક્ષ ઉપર ચડવા જાય છે, ચડીને પાછી પડે છે, પડે એટલે ભાંગી નથી પડતી. કીડીના પગ નો ભાંગે, કીડીની કમર નો ભાંગે, કીડીને માથામાં વાગે નહીં, ત્યાંથી લોહી નો નીકળે. એટલે તમારે પીપીલિકા માર્ગને અપનાવવો છે અને વારંવાર ચડતા જાઓ. પડો એટલે ફરી પાછા ચડો, પડો એટલે ફરી પાછા ચડો, પડો એટલે ફરી પાછા ચડો અને ફરી પાછા ચડો. એટલે અંતે એક સમય આવશે તમે ઈશ્વરના દરબારને પ્રાપ્ત કરી લેશો. અને બીજો માર્ગ જે છે એ માર્ગ પંખીની જેમ ઉડીને મોક્ષના માર્ગ તરફ જવાનો કીધો છે. પણ ઉડીને તમે જાતા હોય ને તો કોક શિકારે કરી લે, પાંખો કાપી નાખે, અને પાંખો કપાઈ જાય તો મોક્ષ સુધી પહોંચવું અઘરું થઈ જાય. એના કરતાં કીડીનો માર્ગ અપનાવીએ ને તો વારંવાર પડતા પડતા એક દી પહોંચી જવાય. સુખદેવજી જનકના આ જ્ઞાનને સમજે છે. જ્ઞાનને સમજાય એટલે સુખદેવજીએ જનકને પૂછ્યું, તમારા આ જ્ઞાનનો આધાર કોણ? ત્યારે જનક રાજાએ કીધું કે મારા આ જ્ઞાનનો આધાર ભગવાન વેદવ્યાસજી છે. અને વેદવ્યાસનું નામ સાંભળ્યું ત્યાં તો એક ક્ષણ પણ રોકાયા વગર ભગવાન સુખદેવજી છે ત્યાંથી દોટ મૂકે અને કીધું છે કે મારા પિતા વેદવ્યાસ જનકને જો આવું જ્ઞાન આપતા હોય તો હું તો એનું સંતાન, સીધી લીટીનો વારસદાર છું, તો મને હું ન આપે? અને સુખદેવજી ભગવાન વેદવ્યાસ પાસે ગયા. અને વેદવ્યાસ પાસે ગયા ને એટલે સુખદેવજીને ભગવાન વેદવ્યાસે પૂછ્યું, પછી હું નક્કી કર્યું ગૃહસ્થ આશ્રમમાં જાઉં કે સંન્યાસ આશ્રમમાં? અને ત્યારે સુખદેવજીએ કીધું કે મારે એકય આશ્રમ નહીં પ્રભુ, તમે કયો ને એ બરાબર, બાકી બધું ખોટું. જો હું પરિપક્વ હોય તો ગૃહસ્થમાં ગયા પછી પણ ગૃહસ્થ મને સ્પર્શ નથી કરવાનો, અને જો હું પરિપક્વ ન હોય તો મારે સંસારમાં જઈને પરિપક્વ થવાની બહુ જરૂર છે. અને ત્યારે ભગવાન વેદવ્યાસજી છે એમ કહે છે કે તું ગૃહસ્થ આશ્રમમાં જા. ભગવાન વેદવ્યાસજી છે એ સુખદેવજીનો વિવાહ કરાવે છે પિત્રોની કન્યા પીવરી સાથે. અને પીવરી સાથે જેમ કહેવાય છે કે સુખદેવનો વિવાહ થયો, 4 પુત્ર ઉત્પન્ન થયા. ચાર પુત્ર ઉત્પન્ન થયા, કૃષ્ણ, ગૌરપ્રભ, ભૂરી અને દેવશ્રુત. એક દીકરી ઉત્પન્ન થઈ જેનું નામ કીર્તિ રાખવામાં આવ્યું. કીર્તિનો એક દીકરો થયો જે બ્રહ્મદત્ત છે. એ કીર્તિના દીકરા બ્રહ્મદત્તની અંદર 100% સુખદેવજીનું જ્ઞાન ગયું અને 100% સુખદેવજીનો વારસદાર દીકરીનો દીકરો થયો. આવી રીતે દીકરીના દીકરા પણ વારસદાર થતા હોય છે. અચાનક જ એ ગૃહસ્થ આશ્રમની અંદર જેવતા સુખદેવજીના મનની અંદર થોડો વૈરાગ જાગ્યો અને એ સંસારને છોડીને સંન્યાસને ધારણ કરી લીધો અને હિમાલયની અંદર ચાલ્યા ગયા. બરાબર એ જ સમયે વ્યાસજી એને રોકવા માટે જાય છે. હે પુત્ર કરતા કરતા પાછળ દોડે છે, પણ એ હિમાલયની અંદર જ્યાં પ્રવેશ કર્યો છે ત્યાં તો ત્યાંથી સુખદેવજી ગાયબ થઈ જાય છે. પછી વ્યાસજી ખૂબ રડે છે. વ્યાસજી રેડા છે. શિવજી પ્રસન્ન થયા અને આશ્વાસન દીધું છે કે તારે આંગણે જે પુત્ર હતો ને એ મારો જ અવતાર હતો, કારણ કે હું અજન્મા છું અને અયોની જ પુત્ર છે, એ મારો જ અવતાર હતો. સમય પૂર્ણ થયો, હવે હું મારી લીલામાં સમાઈ ગયો છું. વ્યાસ, કોઈ પણ પ્રકારનો શોક ન કરો અને તમે તમારા કામને પૂર્ણતઃ
પૂરું કરો. તો આઈએ આજની જે આ કથા છે એ કથાને આપણે વિશ્રામ આપીએ. હવે વ્યાસજી અને જન્મેન્જયની વચ્ચે દેવી ભાગવતની કથા થાય છે. એ કથાની પહેલા વચ્ચે સંક્ષેપ્તની અંદર થોડી મહાભારતની કથા વ્યાસજી સમજાવે છે. એ મહાભારતની જે કથા છે આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ આજે આ કથાને અહીં વિશ્રામ આપીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહારાજ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય સદગુરુ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. સદગુરુજી તમારી જય જય હો. સદગુરુજી તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. દેવ તમારી જય 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 હો. બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. બધી જ બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે. પંખા આરતી માટે આગળ આવો બધા. તૃતીયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણો. માં શિવ શક્તિ જાણો. બ્રહ્મા ગુણ તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા. માં ત્રિભુવનમાં બેઠા. ત્રયા થકી તરવેણી, થકી તરવેણી, તું તરવેણી માં. ઓમ જય માં જગદંબે જ્યોતે ચતુરા મહાલક્ષ્મી માં. સચરાચર વ્યાપ્યા, સચરાચર વ્યાપ્યા. ચાર ભુજા ચૌદિશા, ચાર ભુજા ચૌદિશા. પ્રગટ્યા દક્ષિણમાં. ઓમ જય માં જગદંબે. પંચમે પંચ ઋષિમાં, પંચમે ગુણ પદમાં. પંચમે ગુણ પદમાં. પંચ
માં મહિષાસુર માર્યો. નર નારીના રૂપે નર નારીના રૂપે વ્યાપ્યા સઘળે માં. ઓમ જય ઓમ જય ઓમ માં. જગદંબે શિવ શક્તિની આરતી જે કો ગાશે માં જે ભાવે ગાશે. ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે. ઓમ જય ઓમ માં જગદંબે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથો મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. બોલીએ મોવેશ્વર મહાદેવ. મહાદેવ કી જય. મોવાવારા વાછરા દાદાની જય. હરસિદ્ધિ માત કી જય. દ્વારિકાધીશ દેશ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર હર ગંગે ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ. આ કથાને અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે આપણે મહાભારતની કથામાં પ્રવેશ કરીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો.